પણ આ માધવ ક્યાં ગયો છે? વાડી નહીં જવું હોય એને? હજી બારો નો નીકળ્યો. જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ. તને સંભાળતો હતો. મને? હા. કેમ? મારું શું કામ હતું? અરે બેટા જોતો ખરો દી ક્યાં ચડ્યો. મેં કીધું આ માધવ હજી વાડી નહીં ગયો હોય ત્યાં તો ઘરમાંથી આવ્યો. ના ના, વાડીએ જવાનો જ હતો. એમાં શું છે, આ કાલે રાતે વાહુ ગયો તો ને એટલે આવવામાં મોડું થઈ ગયું હતું. 4 સાડા 4 થયા છે સવારના. એટલે અટાણે ઘડીક આરામ કરતો હતો. કીધું હમણાં જાવ શાંતિથી. સારું, પણ હું વાડી કામકાજ શું હાલે છે? કામકાજમાં તો એવું છે કે અટાણે આપણે જે ઘઉં વાવ્યા હતા ને તેમાં ઘઉં થોડા થોડા ઉગ્યા છે. અને માધવ કાકા ને અમે બેઠા ને વાત કરી હતી કે હારોવાર છે ને આપણે માંડવી વાવી દઈ. ઓણનું વર લગભગ બધાનું કેવું એવું છે કે માંડવીમાં ભાવ આવશે. હા, તે ઓણ માંડવી વાવશું, પણ ઘઉં તો ઉકલી જવા દે અને પછી કઈક વરસાદ સારો થાય તો માંડવી વાવશું, નકર તો બધું બિયારણ ફેલ થાય. અને બીજી એક વાતની ચર્ચા થઈ હતી અમારે. આ ઓલા આ કઈક ખેતીમાં આપણે ઓલું કઈક હમણાં નવું આવ્યું છે. આ ઓલું હું કાલા ના ના ઈ નહીં, આ ઓલું ઓર્ગેનિક કે એવું કઈક કેતા હતા કે એમાં છે ને આપણે આ બધું ગાયોનું સાણ ને એ બધું આવે ને એનાથી અંધું પકવવાનું. મતલબ કે ખાતર આપણે દેશી જ નાખવાનું, આ વિલાયતી ખાતર નહીં. એટલે બધાએ ચર્ચા કરી ને અમને એવું લાગ્યું કે પેલા જેવું કરવું, આમ એકવાર આપણે પ્રયત્ન કરવો હોય તો કરીએ. અરે કરાય જ ને. તમે ખાલી દેશી ખાતર નાખો ને એટલે મોલ છે ને સારો થાય અને ઉપજે સારી આવે. અને એ બધું તો ઠીક, જેના મોઢે જાય ને એ રાજી ખુશી થી ખાય, બીમાર ન પડે ક્યારેક. પણ બાપા એમાં એવું એક તારણ હતું કે આમ ઉપજ જે આપણે અટાણમાં આવે ને એટલી બધી આવે નહીં. બની શકે કે પાકની ઉપજ ઓછી થાય, આપણને લાભ ઓછો મળે. અને બીજું એવું હતું કે એમાં જો જીવડા ને એવું પડ્યું હોય તો પછી આગળ એનું શું કરવું, એના સંશોધનો હજી ચાલુ છે. એટલે એમાં આપણે આમ પ્રયત્ન કરીએ પણ બની શકે કે એમાં નિષ્ફળ જાય અને સફળ થાય. એવું ન હોય બાઘા, તું સમજતો નથી. આ દેશી ખાતર નાખીએ અને મોલ આપણો નિષ્ફળ જાય એવું છે સાંભળ્યું? અમુક તો હારો થાય, ભલે તું કે આમ ઉપજ થોડીક ઓછી આવે પણ એનો ભાવ સારો આવે. અને ભાવ કરતા મેં તને કીધું એમ લોકોને મોઢે જાય તો બીમાર તો ન પડે. બાપા આ તાણે ભાવનું ક્યાં જોવાનું રહ્યું છે? હે, આપણા હાથમાં કાંઈ નથી. આ અંતુ ઓલા સરકારમાં બેઠા બેઠા ઉપર નક્કી કરે ને એમ જ થાય. બાપુ. હા, કેમ કાંઈ કામ હતું? અરે તમારા લોકો હારે એક વાત કરવી છે. હા તો બોલ ને, હું વાત કરવી છે? તમે લોકો તો જાણો છો ને કે હવે મારા પિયરિયામાં કોઈ નથી રહ્યું. મારી બેન એક જ છે. હવે તમે લોકો કહેતા હોય તો હું મારી બેનને અહીંયા લઈ આવું, આપણી હારે રહેવા. અરે બેટા, એમાં અમને કાંઈ વાંધો નથી. હું પણ સમજુ છું કે તમારા પિયરમાં કોઈ નથી અને તમારી સિવાય હવે એનું કોઈ નથી, તો ભલે અહીંયા રે, મને કાંઈ વાંધો નથી. આ માધાને કાંઈ વાંધો ન હોય તો. ના ના બાપુજી, મને શું કામ વાંધો હોય? અને આમે તે એ બિચારી છોકરીની જાત છે, એકલી ક્યાં રહે? એના કરતા સારું જ છે ને કે આપણા ઘરમાં ઈ રહે. અને હું તો કઉ છું કે જો અહીંયા વી આવે ને તો તમારે બે બેનું ને હથવારો થાય અને બોલા ચાલી રહે. શું કેવું બાપુ? અરે હથવારો થાય, બોલા ચાલી રે, ઈ કરતા એક વાત બીજી, કામમાં થોડોક ઓવરનો ટેકો મળે કે નહીં? હા, કેમ નહીં? તું તારે ચિંતા ન કર, આ ફોન કરી દે અને વાત કરી લેજે. અને એવું હોય તો મને દેજે ને, હું વાત કરી લઈ. મને તો ક્યાંની ઉપાધિ થતી હતી કે તમે લોકો હું કે હો હા પાડશું કે ના પાડશું, કારણ કે એને એકલી છે અને કાકા કાકીનો કોઈ સહારો નથી. એટલે મને થયું કે અહીંયા આવતી રહે ને તો એનું મન લાગ્યું રહે ને એકલી આખો દી મૂંઝાયા કરે છે. બિચારીએ ઘણી કોશિશ કરી કે એકલી રહે પણ એનો દી નથી જાતો અને રાતે નથી રહી શકતી. બીક લાગ્યા કરે છે. સમજી હકી છે અમે. અને આમે તે આવી રીતના એકલા ક્યાં લગન જિંદગી જાય. ને હું તો એમ કહું છું કે અહીંયા કાલે આવવાની હોય ને એને બદલે આજે ભલે વી આવે, મોડું ન કરે જરાય. હવે છે ને મારા ગામમાં થોડું કામ છે, હું જાઉં
અને તમારે બે માણાના વાત પતે ને એટલે સીધો વાડી ભેગો થાય છે. હા હા બાપુજી. હા, બાપુજી તો ગયા. બે તું તારે. હાશ બાપુ માની તો ગઈ. મને તો એ ચિંતા હતી કે બાપુ હું કહે ભલે થયું કે ના પાડી દે તો મારી બેન બચાડી શું કરશે. ના ના, એમ કઈ થોડી ના પાડે. હા, બાપુજીનો સ્વભાવ તો તું જાણે જ છે ને, પહેલેથી એવો જ છે. કોઈ દી તે કોઈ પણ વાતમાં રોકટોક નહીં કરે. અને વાત રહી મારી, તો મને તો ગમે જ ને. આ તારી બેનને જો આપણે મદદરૂપ થઈ અને સહારો આપી શકતા હોય તો આનાથી સારી વાત બીજી કઈ હોય શકે? એ કે નહીં, હું છે ને એને હમણાં ફોન કરી દઉં છું. અને એવું હોય ને તો તમે જ વાત કરી લેજો. હું કહીને તો એને હજુ થોડું એવું લાગશે, કારણ કે કાલે વાત કરીને તો ના પાડતી હતી કે બીજાજી ને તમારા સસરા હું વિચારશે. તો તમે જ વાત કરી લો ને એવું હોય ને તો એને લઈ આવશું. ક્યાં આવશે? હા બાપા, હું વાત કરી લઈ. બસ હવે ચિંતા નથી ને? કાંઈ નહીં. હા તો હવે વાડીએ જાઓ. અમે છે ને ઉપરો આવે એટલી રાહ છે ત્યારે બની રહે. લે દાદા તો મેગી ગયા છે. ફટાફટ ચા બને ને એટલે એને દેવા જવું પડશે મારે. હા, દાદા ચા લાવી છું તમારી માટે. અરે વાહ, તને તો ચા બનાવતા આવડે છે. હા, તે આવડે જ ને. ચા હું મને તો ઘરના હંધાય કામ આવડે છે. અરે વાહ, અત્યારની છોકરીઓને છે ને બહુ કામ ન આવડતા હોય તમારી જેમ. હા, ના ના એવું ના હોય. આ તો કેવું છે કે મેં મારા મમ્મી આગળ પહેલેથી બધું શીખી લીધેલું છે. હંધાય કામ એટલે મને બધું આવડે છે. ઈ હારું હો બેટા, ત્યાં નાનેથી તારી મમ્મી પાસે શીખી લીધું ને, ઈ બહુ કામ સારું કર્યું. નકર અત્યારે છોડ્યું છે ને, માવતર હયાત હોય માં તોય માં સીંધે ને ચા બનાવે તો ઈ સુલા પાસે બેહવું મને નહીં ગમે. પછી છે ને હાર દઈને ઠેબા ખાય. હા, સાચી વાત છે. પણ જોવો ને, અમારી બે બહેનોમાં એવું છે, મારી બેનને એટલું સરસ કામ આવડે ને મને તે. બહુ સારું. જો તારી બેન છે ને ઈ બહુ કામની છે. બિચારી એકલી છે ને ઘરનું કરે, સીમનું કરે. પણ આ તું આવી ગઈ ને એટલે જો એટલો એને ટેકો મળ્યો કે નહીં. તું ચા બનાવીને આવી તો એ બીજા કામ કરતી હોય. હા, સારું કર્યું તું અહીંયા આવી ગઈ. એટલે મારી બેન જ મને કીધું તું કે આ સમય દાદાનો ચા નો છે, તો તું જા દઈને આપીએ. તો મેં કીધું બનાવી નાખું, તમને દઈ દઉં. તો એ હમતા બીજા કામ પતાવે. તમારી બે બહેનો હરી ગયો છો. બે માં સંસ્કાર બહુ સારા છે કે કયા ટાણે કયું કામ કરવું, કે દાદાને કયા ટાણે ચા જોવે, કયા ટાણે જમવું પડે. તારી બેન બધું મારું ધ્યાન રાખે છે. હવે હું આવી ગઈશું ને તો હું હંતું ધ્યાન રાખીશ. બીજું તો હું. હા બેટા, થોડુંક એને કામમાં ટેકો દેવાનો એટલે એને થોડુંક હળવાશ રહે. અને વાડી બાડી જાય ને તો પછી આજે તો એમ કહેતો કે હું મારી મા પાસે બધું શીખીશું, તો રોટલા શીખી ગઈશ ને. હા હા, લે બધું એટલે બધું કામ શીખી લીધું છે. રોટલા તો મને એક નંબર આવડે. તો છે ને આપણે તારી બેન દાડી હાલીને વાડી જાય ને તારે ત્યારે રોટલા કરી નાખવાના અને હું ભાત દઈ આવીશ. હા, તે મને કઈ વાંધો નથી. પણ મારી બેન છે ને મને એમ કહેતી હતી કે તું અહીં આવીશો ને રોકાવા, તે થોડા દી રોકા તો કામ ન કરતી. મેં કીધું ના, કામ તો હું કરીશ, કેમ કે કામડી રહી ને હું. થોડાક દિવસ નથી રહેવાનું, કાયમ માટે જ અહીં રહેવાનું છે. એવું કોને કીધું થોડાક દી? કારણ કે તમારે અહીંયા કોઈ છે હવે? હા, પણ આ તું તમારે મજાક કરતી હતી. મેં કીધું તમે છે ને શું કયો છો એ સાંભળવા માટે. હા બેટા, મને તો તું આવી ને અમારા ઘરે મને તો બહુ સારું લાગ્યું. કારણ કે બધા કામ હવે છે ને ટાણે થાય. હા, તે હું શું કઉ છું કે આ તમારે વાડીનું ધંધું કામ છે એ તમે કોઈ દી કરો છો કે પછી અમારા જીજુ જ જાય છે બધે કામ કરવા? બેટા, મારી ઉંમર હતી ત્યાં સુધી મેં કામ કર્યું. હવે તો તારા જીજુને જ બધું સંભાળવું પડે ને. તારા જીજુ ને તારા બેન ઘરનું ધ્યાન રાખે, તારા જીજુ વાડી સંભાળે. કઈ નહીં, મેં છે ને સુધી તમારી વાડી સોઈ નથી. ક્યારેક હું વાડી આટો મારવા જાય. હા, તે ઈ બે જણા વાડી જાય ઈ જાજે. પણ આ તું છે ને વાતું મને પછી સા ઠરી જાય. લાય તી. હા, કાંઈ એવું નથી.
ઝટ અહીંયા આવીને બે ઊભી રહે. અમારા હારા છે ને બહાર જાય છે, એમને જવા દે, પછી વાત કરો. શું થયું? જો મારા હારા હું કહેતા હતા, તારા હારા તમારા વખાણ કરતા હતા. વખાણ કરતા હતા. હું કામ હરખું ન કર્યું તે? વખાણ કરતા હતા એમ કહું છું. હા તો સાંભળું મેં, પણ કઈ ઊંધું કર્યું હશે ને એટલે વખાણ કર્યા છે એમને. તને તો છે ને મારી પર જરાય ભરોસો જ નથી હોને. અને વખાણ કરતા હતા તો કઈક સારું કામ કર્યું હોય ને એના વખાણ થાય. એ કઈ ગાંડા નથી કે એમને વખાણ કરવા માંડે. હા તો હું કહેતા હતા, એ મને કહેતા હતા મને ચા દેવા ગઈ હતી તો મને કે તને ઘરના બધાય કામ આવડે છે. મેં કીધું હા, મેં પહેલેથી બધાય કામ શીખી લીધેલા છે. મેં કીધું મારી બેન ને એટલા આવડે છે. તે તારે વખાણ કરતા હતા. હા તો તારે કહેવાય ને કે અંતે મારી બેને શીખવું છે મને. પણ તારા વખાણ એમ કરતા હતા કે તમારા બેન ને બધું આવડે છે પણ ઘરમાં કઈ કામ તો કરતા નથી. એટલે તું કામ નથી કરતી ઘરમાં બેન? સાને અમારા હારા છે ને કોઈ દી એવું કહે જ નહીં. બહુ ભલા માણસ છે, તને ખબર છે. તને લાવવાની વાત કરીને તો મને કઈ પૂછ્યું નહીં. મેં તો ખાલી એટલું જ કીધું હતું કે મારી બેન બચાડી એકલી ન્યા છે, તો તમે કહેતા હોય તો નહીં રહેવા માટે લઈ આવ. તો કેટલા દી હું કામ રોકાવાની છે, હા કે ના કહ્યું જ નહીં. સીધું એમ જ કહી દીધું. હા તો ભલે ને આવતી, અમને શું વાંધો હોય, તમારી બેન અહીંયા આવી જાય તો તમને ટેકો રહે. આ છે હો, બહુ ફોડા માણસ છે. તો કાતે એવું મને પૂછ્યું કે હા મારા હારા હું કહેતા હતા, આમ કેમ ચોરી સુબે બધું પૂછતી એવું કરે તું તો? આ પૂછવું તો પડે ને, તું નવી નવી આ ઘરમાં આવી છો, અને તું કેટલી નાટક બાજ છો ને મને ખબર છે. એટલે કે તારો સ્વભાવ મજાકિયો છે. અમારા સસરા એ એકદમ વિરુદ્ધ છે. એમને આવી મસ્તી મજાક ને ઓછું ગમે. એટલે પૂછતી હતી કે તે કઈ કર્યું તો નથી ને, તે ભાંગરો નથી વાટ્યો ને? હા તારી બેન રહી ને હું એટલે એવું જ કરું હો ને. તને એવું લાગતું હોય ને તું એવું રાખ. તો મારે તારે છે ને મને કઈ પૂછવાનું જ નહીં. તું તારું કામ કર. લે તને તો ખોટું લાગી ગયું. તારે મને છે ને ઓલું કહેવાનું છે, થેન્ક યુ. થેન્ક યુ? થેન્ક યુ હો, સારું છે કે હું છે ને 5 ધોરણ બધું ભણી છું તે મને આવડે છે. હા તો બસ ઈ તારે મને કહેવાનું છે. તારે મારો આભાર માનવાનો છે. હું કામ માનું? આ ખબર ને ફોન કરીને રોતી હતી કે બેન મને રાતે બીક લાગે છે, આ ઘરે એકલી નથી રહી શકતી. આ કીધું તું કે હનુમાન દાદાની ચોપડી બાજુમાં રાખવાની, હનુમાન ચાલીસા કરીને હોવાનું. તોય બીક લાગતી હતી ખબર ને? હા ખબર છે. થેન્ક યુ, તમારો ખૂબ 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 આભાર. એ તમે છે ને મને આ ઘરમાં લાવ્યા, ઉપકાર તમારો હો ને બેનબા. તને ખબર છે, સાચું કહું ને તો મને તારી બહુ ઉપાધિ થતી હતી. કેમ? હા, કાકા ને કાકી એ નહોતા, અને બા બાપુ તો પહેલેથી નથી. અને તું એકલી ત્યાં કેમ રહી, હું કરી હું નહીં. મારું તો જીવ તારામાં ને તારામાં રહેતો હતો. ખબર છે મને. એટલે તો જો તે એક વખત કીધું અને હું તરત અહીંયા આવી ગઈ ને. અને આમે તે એકલે એકલે મારું મન નતું લાગતું. મને છે ને તારી યાદ બહુ આવતી હતી. મને એમ થતું હતું કે હું શું કરું અહીંયા એકલી. રાત્રે હરખી ઊંઘ ન આવે, બીક લાગે. એની કરતા જો અહીંયા સમગ્ર પરિવાર વચ્ચે રહીએ તો કેવી મજા આવે ને. હા, મારે ટેકો રહે, આ કામ અડધા થઈ જાય. અને આમ જોવા જાય તો બધાય તું અહીં આવી ગઈ છો તો અંધાર કામ મને નહીં કરતી. બસ ઈ માટે બોલાવી લાગે છે ને. ધંધા કામ છે ને મારે કરવાનું. કાશ મેં કઈ કામ શીખા જ ન હોય. ઓહો, તો અહીં આવત ને તો હું અંધો શીખવાડી દેત. નો શીખાવત ને તો તો તું લગન પહેલા શીખવાડી શકતી હતી. જો કે મેં મા પાસેથી બધું શીખવું છે હો ને. બહુ સારું. હવે અમે લગ્ન કરીને જવાનું છે ને. ક્યારે? લે બોલો, હવે લગ્નની ઉંમર થઈ ગઈ છે. આ થોડા સમયમાં છે ને મારા સસરાને એમની હારે વાત કરી તને છે ને આ ઘરમાંથી વળાઈ દેવાની છે મારે તો. હું કીધું અમારા કાન છે ને આવી વાત આવે તો જતા રહેશે. કેમ કે મારે કઈ લગ્ન કરવા નથી. એટલે કોઈ લગ્ન ની વાત કરે ને લગ્ન સંભળાવવાનું બંધ થઈ જાય હો ને. બોલો, લગ્ન તો કરવા પડે ને. આ આખી જિંદગી કઈ થોડી અહીંયા રહેવા છે. જયારે મને ગમશે ને ત્યારે હું લગ્ન કરી લઈશ હો ને. અત્યારે આવું તો મેં કીધું તું કાકીને કે જયારે મારે લગ્ન કરવા છે ને ત્યારે કરી લઈ. હા તે કર્યા તે ક્યાં નથી કર્યા? અરે તું જવા દે, તું છે ને આ નહીં સમજે. પણ જો અહીં આવી ગઈ છો ને તો મારા સસરાની સામે છે ને ડાઈ ને સંસ્કારી થઈને રહેશે. એમની સામે મસ્તી મજાક ન કરતી. પછી ભલે આખો દી મસ્તી મજાક કહે, કારણ કે એ તો સવારે ઉઠશે અને જો એમને 5 વાગે ઉઠી જવા જોઈએ. 5 વાગે ઉઠી અને સૌથી પહેલા એમને ચા જોઈએ. હા તે આખરની વહુ કોણ છે? કોણ છે? ગાંડી. હે એટલે એ બધું કામ તો તું જ કરીશ ને. આ તો મારે તને ખાલી કામમાં મદદ કરવાની છે. બાકી છે ને હંધુય કામ મારે નથી કરવાનું હો ને. ખબર છે મને,
પણ મારે તને કેવું તો પડશે ને કે કોની શું જરૂરિયાત છે. હવે કદાચ બની શકે કે હું ઘરે ન હોય કે હાજી માંદી થઈ હોય તો તને બધી ખબર હોવી પડે ને, એટલે કહું છું તને. શું જરૂરિયાત છે બોલ. કાંઈ નહીં, જો અમારા સસરા છે ને એ 5 વાગે ઉઠી જાય ને સૌથી પહેલા એમને ચા જોઈ, પછી નાય ધોઈ ને ઈ વયા જાય વાડીએ. અને તારા જીજુ એ તો તને ખબર જ છે ને, સવારમાં ઉઠીને પેલા નાસ્તો, પછી બીજી વાત. એટલે જ તે થોડાક આમ થઈ ગયા છે કા? તારા જીજાજીને જાડા કેસો? હા ઈ જાડા જ છે તો જાડા જ કહું ને. કાંઈ જાડા નથી, એ તો ખાવા પીતા કહેવાય. હા ઈ તો પોતાના થણીનું બધાને હારું જ લગાડવું હોય હો ને. તો તું તારા જીજાજીને એવું કઈ હું જાડા જીજાજી કહીને બોલાવી સાથથી એનું નામ. હારું છે, મારા હારા નથી અહીંયા. એ તું સાંભળશે તો કેવું કે ત્યાં છોડીને અમે ઘરમાં રહેવા દીધી અને મારા છોકરાને જાડો કહે છે. અરે નહીં કહું નહીં કહું, તને તો બહુ બળવા આવે. જીજાજીનું નામ આવે તો તારી બેનનું કઈ નથી લાગતું બળકતું લાગે. હાચું કહું ને તો ઉપાધિ ઈ છે કે તું કઈ આડું બોલી જાય કે એવું કઈ કરી જે તારા મનમાં કઈ ન હોય, પણ સામે વાળો વ્યક્તિ હોય ને એને ખોટું લાગી ગયું તો તું છો ને પાછળ, તારે સંભાળી લેવાનું. એમાં હું નવાઈ છે, પેલા યાદ કરતી ને તું. આખી જિંદગી યાદ કરવાનું, આ પોતે ભૂલ કરે ને મારે માર ખાવાનો. આખી જિંદગી થોડી, તે તો કીધું હમણાં લગ્ન કરીને જતી રહીશું પછી ક્યાં કરવાનું છે. હા હા હા, મારી સાસરી માં એવું કઈક ફૂલ કરું તો તારે સંભાળવું પડશે બધું. હારું હવે જા, આ ચા બનાવી છે તો મને નહીં દે? ઈ તો પતી ગઈ હવે, ઈ તો દાદા પૂરતી હતી ને. કઈ ચા 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 થોડી કરવાની, બેઠ ને મારે યાર ગપ્પા માર બસ. આમ મારે જાવું નથી. મીઠી આજકાલ ટાઈમે ઘરે નથી આવતી. હા, જય શ્રી કૃષ્ણ દાદાજી. અરે જય શ્રી કૃષ્ણ, આવા બેટા, બેસ બેસ. હા લ્યો, જોન બેસી ગયો. હા, કઈ બધું ગઈ હતી મીઠી તું? હું તો મેં નતું કીધું વાડી નથી જોઈ, તે વાડી આટો મારવા ગઈ હતી, તે મને આ મળી ગયા તો મેં કીધું હાલો ઘરે. આ તો મને એવું થયું કે ઘણા દિવસથી દાદા પાસે આટો મારવા નથી ગયો ને, તો ચાલો ને આટો મારતા આવું. અરે બેટા, તું પાડોશમાં જ રહેશો તો ક્યારેક આવતો હતો. હવે તો રોજ આવીશ. હું કીધું? કાઈ નહીં, એટલે એમ કે છે કે હવે હા આવ્યો ને છે પેલી વાર, તે આવતા જતા રે, બીજું કાઈ નહીં. હા એમ જ એમ જ. હા બેટા, આ પાડોશીનો ધર્મ નિભાવવો જોઈએ. મને એમ થાય આ છોકરો બાજુમાં જ રહેશે પણ ક્યાંય હાસા ખોટી દાદા પાસે આવતો નથી. દાદા તમને કેમ છે, શું છે? દાદા એમાં એવું હતું ને કે અત્યાર સુધી મને ખબર નહોતી પડતી. એટલે કે વ્યવહારમાં કોને ત્યાં જવું જોઈએ, કેટલી વાર જવું જોઈએ, શું કામ જવું જોઈએ. પણ હવે છે ને હું આવીશ મારા ઘરે, તો ચોક્કસથી આવીશ. કોઈના ઘરનો વ્યવહાર કરી શકું કે ના કરી શકું, પણ તમારા હરેક પ્રસંગે હરેક જગ્યાએ હું હાજરી આપીશ. જો હવે તો છે ને દાદા એ કહી દીધું છે, એટલે તમારે હવે અહીંયા આવરો સાવરો રાખવાનું જ રહેશે. હા હા, કેમ નહીં. જો બેટા, તું પહેલી વાર આવ્યો છો તો બે અને મીઠી, તું આ ઘરની મહેમાન કહેવાય. આ મહેમાન આવ્યા ને એટલે હું રાધાને કહું તમારે હારું કઈક ચા પાણી બનાવે, તમે બેહો, હું કહેતો આવું. દાદા પણ કાઈ થયું કીધું તું મેં તને હે કે કાઈ નહીં થાય, મજા આવશે. એટલે ને એમ વાત છે ને ખાલી મારા છે ને આ દાદા ની તો કહેવાનું આમ આમ કરી પાછળ થોડી ધ્યાન રાખ. જો કોઈ આવી ગયું ને આવી રીતે આપણને વાત કરતા જોઈ ગયું ને તો અર્થનો અનર્થ થઈ જાય. આ સંબંધ વાંચો ને મતલબ કે બંધાશે ને એ પેલા તૂટી જાય. અને બીવેસો ઉસાવા દે. અરે પણ કમ આમ તો બી ના ના આવે. બસ વાત કરીએ ને, બધી ઊંઝાવાની જરૂર નથી. આવું પાછું તો ભાઈ લગ્ન શું કરવાના? અરે પણ મતલબ કે તારા બેનના સાસરાની ઘરે છીએ તો આવું આપણને શોભા ના દે ને. એટલે બેનના સાસરાના ઘરે પછી તમે મને મળ્યા છો હે, તો એટલું બધું બીવો છો. અહીંયા કોણ છે? કોઈ છે નહીં. એટલું બધું બીવાનું પણ કોઈ અચાનક આવી પણ શકે ને. અરે બીજું કેવું ને. અરે અરે અરે, આવો આવો ભાઈ, કેમ છે? મજામાં? એકદમ મજામાં. તમને જોતો તો કે મતલબ શું કઈ કામ હતું? ના ભાઈ ના, આ તો થયું એવું કે
દાદા છે ને એને ઘણા ટાઈમથી હું મળવા નતો આવ્યો અને આ દાદા બેઠા હતા અને એમ થયું કે આજે છે ને દાદાને ખબર પૂછતો જાવ, દાદા પાસે આટો મારતો જાવ. તો દાદા કે હું હમણાં આવ્યો. દાદા ક્યાં? એને આમ સમજો ને થોડુંક આમ પ્રોબ્લેમ રહ્યો ને એટલે બાથરૂમમાં ગયા છે. એટલે દાદા બાથરૂમમાં જાય એનો મતલબ એ નથી ને કે મતલબ કે તમે અહીંયા બેઠા બેઠા વાતચીત કરો. અરે એને જ કીધું આ મીઠીને કીધું ને એને કે તું મહેમાનનું થોડુંક ધ્યાન રાખતા, હું હમણાં ઝાંઝરું જઈને આવું. હા હા એટલે સીજુ સાંભળો ને એમાં એવું થયું આ પહેલી વાર આવ્યા તમે? હા જો કે આમ પહેલી વાર નહીં, મતલબ બધું તમે લોકો જ નક્કી કરી લેશો કે હું કઈક વિચારવા માટે બાકી રાખું? હે એ તો વિચારવાનું હું, આ તો મહેમાન કહેવાય છે, હું મહેમાન છું એમ તો મહેમાન કહેવાય. જાઓ મહેમાન માટે ચા પાણીની વ્યવસ્થા કરો. અરે ના ના, ચા પાણી તો હું ઘરે જ પીવું, મતલબ કે પીતો જ નથી આમ જોવા જઈએ ને તો. અહીંયા બહાર તો કઈ નહીં. એટલે મતલબ મારી સાળીને ચા બહુ ભાવે નહીં તો પણ એમને ઓછી ભાવતી હશે હે ને? હા, કેવી મને રીતે ખબર? હમણાં મેં ન કીધું, હમણાં જસ્ટ થોડી વાર પહેલા જ કીધું ને મેં કે મને ચા નથી ભાવતી. જોરદાર હો. આ તમને લોકોને બંનેને એકાબીજા વિશે ખબર બહુ, મતલબ આમ ગામમાં રહીએ આપણે તો ખબર તો હોય જ ને કા? હા એમ જ માની લ્યો ને. પણ મારી સાળી તો હમણાં જ આવી, 3 દિવસ થયા, તો કેવી રીતે ખબર હોઈ શકે? અરે એમાં એવું છે ને, મારી વાત સાંભળ. હારે બનતા હતા એમ ન કેતા, બાકી બીજું જે કેવું હોય કેજો. અરે હારે નતા પડતા અમે, મળ્યા તો અમે 3 દી પહેલા છે. મતલબ 3 દિવસ પહેલા મળી લીધા? અરે એમ મળ્યા નથી તો કે હમણાં નું કીધું. તમે હમણાં કીધું ને કે મારી સાળી આ ઘરમાં આવીને એને 3 જ દિવસ થયા છે. હા તો હું તમારા ક્યાં રહું? બાજુમાં. પાડોશમાં. તો પાડોશીને તો ખબર રહે જ ને કે બાજુવાળામાં, મતલબ કે બાજુવાળાના ઘરમાં કોણ આવ્યું છે. ના, તારી વાત નથી સમજાતી. સીજુ, મતલબ કે તું મારા ઘરમાં છેલ્લા નવા વર્ષે આવ્યો તો પછી તો આવ્યો નથી. મતલબ તને કેવી રીતના ખબર પડે ભાઈ કે મારી સાળી આવી છે ને તારે એને મળવા આવું રે? બાજુના મતલબ તમારું ઘર અડીને અમારું ઘર. એક જ દિવાલનું ઘર ભાઈ, મને બધી ખબર છે. એક જ દિવાલનું ઘર, આપણે બંનેને વ્યવહાર સારો, આ ગમે ત્યારે વાર પ્રસંગે ભેગા હોઈએ. પણ તું વરા દિવસમાં ક્યારે નો આવ્યો, આજે જ કેમ આવ્યો? હા, એક મિનિટ છે, હું ફોન આવે છે. ના ફોન અરે સ્વિચ ઓફ છે. અરે ના આવે છે. મારી વાત સાંભળો. લાવો વાત કરી લઉં, લાવો. અરે રમલા, હા ભાઈ, હા આવ્યો પણ અહીંયા આવ્યો છો તો ખરા. વિચારો, ખબર નહીં શું થયું હે તો તારી તને તો ક્યારેય કઈ ખબર જ નથી હોતી ને શું થાય છે હું નથી થતું. એમ કહો છો? હા તો હું જાઉં. ના તારે ક્યાંય જવાની જરૂર નથી. હા હું હાલતું તું કઈશ હું હાલતું તું જીસુ તમે છે ને પછી વાત કરીએ આપણે, એવું કાઈ નથી હો ને? એવું કઈ નથી. અહીંયા જોતો તો કેવું છે કેવું નહીં, પણ રાજે છોકરાઓ શરમાય બહુ આજકાલના. કે આવો અમારા વખતમાં જવા દો, બીજું શું. સાગરભાઈ, સાગરભાઈ પૂછેલું છે કે હું એકલા દાંત કાઢો છો? સપના જોતા હતા થોડા દિવસે એ પડાય બેઠા બેઠા. હા તમે બેઠા કે તો જોવો પેલા. અહીંયા છે બેસી ગયો. ના હું આવી તો તમને હાથ પકડીને બેહાડવા કે મારા લાડકા અને વાલા દિયર છે, તમે અહીંયા બેસો, ના બેસવાની જગ્યાએ. પણ ભાભી જો મારી વાત સાંભળો. હું ના તો તમે મારી વાત સાંભળો. હા વિચારોમાં ખોવાઈ ગયો હતો. હા તમારા વિસ્તારોમાં મને હંધી ખબર છે કે તમે આ મીઠીના વિસ્તારમાં ખોવાઈ ગયા આવીશો, પણ આમ જોવો એ સપના જોવાનું હવે તમે બંધ કરી દો. મીઠી આપણા ઘરની વહુ ક્યારેય નહીં બને. કેમ ભાભી, શું થયું? કેમ આવું કેમ બોલો છો ભાભી? અરે ભાભી એવું તો શું થયું? આ તમે કઈ ન્યા છે બાફી તો નથી નાખ્યું ને? ભાભી બોલો ને, ગયા છો કે ગયા જ નથી? તમે મને બોલવા દેવો. હું તમારા પાસે ગયા હતા, એની મોટી બેને અને ભૂપત કાકાએ અમારું અપમાન કરીને અમને ઘર પર ધક્કા મારીને કાઢી મૂક્યા. શું? હા, અને મીઠીએ ના પાડતી હતી. હું તો તમારા દેરાને રમત રમતી હતી કે ન હોય.
હા શુક્લા ન હોય. ઓલા બાજુવાળાનો હપ્પસ ભાભી મારી મીઠી આવું ન કરે. મને મીઠી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને આમ ગમે એમ હોય તોય હા એની બેન શું નામ રાધા, હા એના સાસરા વાળાને ઈ પણ બહુ સારા સ્વભાવના છે. પેલો માધવ તો બહુ સારા સ્વભાવનો છે. બધી વાત સાચી તમારી, પણ એમ કીધું કે તમારો દેર કઈ કામે છે કે તમારો દેર તો આટાસ મારતો હોય કે ઉભો ટોયાની છે અને તમારા ભાઈને ખેડ કેટલું બોલે. હા શું કહો તો હું આખા રસ્તે રડતી આવી અને તમારા ભાઈને તો એટલું દુઃખ લાગ્યું ને. તમારા ભાઈ તો એમ જ કીધું કે શીખું અત્યાર સુધી કોઈએ મને આ રીતમાં નથી બોલી અને હા ભૂપત દાદાની આપણને કેવું બોલી ગયા. પણ આવું કઈ રીતે બની શકે ભાભી? આવું તો મને નથી લાગતું કે આવું કઈ બની શકે. તમને છે ને સમજવામાં કઈ ગેરસમજ થઈ હશે ભાભી. અરે ભાભી અહીંયા મારી લાઈફની હિન્ટ વાગી ગઈ છે ને તમને હસવું આવે છે. હા મને ખબર છે તમે 12-13 ભણીને આવ્યા ને તમારે ઇંગ્લિશમાં ના બોલ અને બુદ્ધુરામ અમે તો મસ્તી કરીએ છીએ. હા જે બાપા ભૂપત બાપા એ કોઈએ નાશ નથી પાડી. શરમ આવે છે, શરમ આવે છે. અહીંયા હમણાં મારું હાર્ટ થઈ જાત. તો હું તમને દવાખાને લઈ જાત ને, મીઠીને બોલાવી લે એટલે તમે હાજર થઈ જાય તરત. શાંતિ રાખો ને. અને એ કહ્યું કે તમે ગયા તા કે ગયા જ નથી, અને ગયા તા તો શું વાત થઈ? ભારે ઉતાવળ જાણવાની તમારે, જાણવા આટલી બધી ઉતાવળ, આટલા બધી એના પ્રેમમાં મશગુલ. તમે ભાભી હારે વાત કરો છો ઈ પણ ભૂલી ગયા તમે. અરે પણ ભાભી પૂછવું તો પડે ને કે તમે ગયા તા તો તમે શું વાત કરીને આવ્યા કે પછી ગયા જ નથી? હે તમને બધું કહું પણ હું જેટલું કહું એટલું તમારે મારું માનવાનું. તો હું કહું બોલો. પાક્કું. પેલા તો છે ને આ ફળિયું મને વાળી દેવાનું જો તમે કેતા હોય તો, બાકી તમારા ભાઈને આગળ ગયો ના ભાભી વાળી વાળી નાખું. પછી રોજ બપોરે દાળિયા અને ભાત દેવા તમારે જવાનું. દઈ દીધો. પછી હા આ ચોકડીમાં સામે વાસણ પડ્યા દેખાય એ પણ ઉટકવાના. ઉટકી નાખ્યા. પછી દોરીએ કપડા દેખાય એ હંધાય લઈ લેવાના અને ઘડી કરીને કબાટમાં મૂકવાના. મૂકી દીધા બસ. પછી ઓલી ઓસરીમાં ગાયર કરવાની બાકી છે છાણની. લીપણ કરી દઈશ બસ. હવે તો ખુશ. હવે તો હજી તો કેટલી બધી બાકી છે. રોજ સવારે ઢોરને તમારે છોડવાના. ક્યાં? ખાડુમાં. ખાડુમાં જાય ને ઢોર આપણે ધોર છૂટે ને એમાં. પાક્કું છોડી દઈશ. પછી વાહિંદુય તમારે કરવાનું. વાહિંદુ એ રાજ કરી નાખ્યું. નાકમાં ચીપટો મારીને પણ વાહિંદુ કરી નાખ્યું. સરસ. હજી હું બાકી રહ્યું. હા હાજે ઢોર આવે તો એને હાલે તો હું ધોઈ નાખે તમારે નથી ધોવું બસ. અને હજી હું બાકી રહ્યું. હા કઈક પાછળ વધવા દેજો ભાભી, નકર તમને ખોટું લાગી જાય. તમે શું કરશો? લે હવે ઘરમાં દેરાણી આવવાની હોય તો આરામ કરવાની ટેવ તો પાડવી ને મારે. તમે જે કહેશો ને એ હંધુય કરી નાખીશ. પણ ભાભી જુઓ હું શું કહું છું કે દુખે તમે છે ને આ મારા ભાઈ સાથે વાત કરી, મતલબ વાત તો થઈ જ ગઈ છે, પણ હવે તમે જાઓ અને શુભ કામ હોય ને એમાં બહુ મોઢું ન કરાય. અને લક્ષ્મી આમ સામેથી ચાંદલો કરવા આવતી હોય તો મોઢું ધોવાય ન જવાય. નહીં અમે જરાય મોઢું ધોવા નહીં જઈએ. તો તમે અને જઈ આવો ને. એના માટે તમારા ભાઈને તમારે મનાવવો પડશે. હે હું તો આ ઘરની વહુવારું છું, બાયું મળાને ઘર બારું જવાય એવું લઈને ના જવાય. એના માટે તમારે કોને કેવું પડે? તમારા વડીલ, તમારા મોટા ભાઈ એટલે કે મારા પતિદેવ, મારા પરમેશ્વરને તમારે મળવું પડશે. એના માટે તો અત્યાર સુધી હું મેથી મારતા તમારી એક તો પોતાથી કઈ થાય એમ નથી તો ખોટો ગઈ નાખો. હવે આ કામ તો કરવું જ પડશે. બધું તમે મને કીધું કરવું પડશે ને. બાકી હું તો આપણે તમારા ભાઈને હાથ પાડી. ના બધું કરી નાખી બાપા, બધું કરી નાખી. આ ઘરમાં જો મીઠી આવતી હોય ને તો હંધુય કરી નાખી. ઠીક એટલે મીઠી આવે તો જ કામ કરવાનું, બાકી ભાભીને કોઈ પણ કામમાં મદદ કરાવવાની નહીં. હું તો મારા દેરને મારા દીકરા જેવો માનતી હતી, મારા નાના ભાઈ જેવો માનતી હતી. મને ત્યાં હતો કે મારા દેર હોમાં હોરું હશે, મારી હંધી વાત માને. પણ મને આજે સમજાણું કે આ મીઠી હાટુથી તમે આજ મારી વાત માન્યા. અરે ભાભી કેવી વાત કરો છો, જાણે પહેલી વાર તમે કીધું હોય ને હું કરતો હોય. હું કરે છો આ તો જો એ છે ને હા સાગરભાઈનો ઠેકડું કરો. હા ઈ નથી કહેવાનું. એક કામ હશે જાઓ તમે, પણ મહેરબાની કરીને એમને છે ને રવાના કરજો હો ને. મને
મીઠી? તારું જ નામ મીઠી છે ને? હા, મારું જ નામ મીઠી છે, પણ તમે કોણ છો? તમે કેમ ઓળખો છો મને? લે, હું તો તને ઓળખું જ ને. હું તો શું, હવે મારું આખું ઘર તને ઓળખશે. હે? એટલે? એટલે ઈ તને હજી ખબર નહીં પડે. હા, તો સાગર ને ઓળખે છે? હા, ઓળખું છું. કેમ? તમે કોણ છો? લે, તું મને નથી ઓળખતી? પતી ગયું. લ્યો હાલો તો એ તો મને તો એમ કે મારી થનાર દેરાણી મને ઓળખી જશે, એટલે કે હું સાગરભાઈની ભાભી છું. ઓહો, તારા જેઠાણી. તમે સાગરભાઈ? શું સાગરભાઈ ખરા, પણ મારા, તારા નહીં. હા, જો ને ઉત્સાહમાં કેટલું બોલાઈ જાય. આટલો બધી હરખ ના કરાય. દેવરાણી છે અત્યારથી. તમે મને દેરાણી માની લીધી? હા લે, મારા દેર ને તું ગમી ગઈ તો મારે તને મારી દેરાણી માનવી જ પડશે. બાકી મારા દેર તાંડવ કરશે શિવજી નું ઘરમાં. ઈ મને આટલો પ્રેમ કરે છે ભાભી? હારે તને પ્રેમ ની ક્યાં કરે છે? તારા પ્રેમ હાટું તો એ ઘરમાં હું નથી કર્યું એમ પૂછ. કેમ? હું કર્યું? હાજી એને ઘરમાં હાજી એને છે ને ફળિયું વાયડું, હવારે ઢોર ને સોયડા, મને કપડા ધોવા લાગ્યા, વાસણ ઉટકવા લાગ્યા, અને એ તો ઠીક કોઈ દી ખેતર દાડિયાને ભાત દેવા નથી જતા. આ તારી હાટુથી દાડિયાને ભાત દેવાય વયા ગયા. કેમ? તો તમે એવું શું કીધું તું કે એને એવું બધું કરવું પડ્યું? લાઈટકી ભાભી રહી ને, અને ઈ મારો લાઈટ કો દે રહ્યો, એટલે મને કે ભાભી મારી વાત મીઠીના ઘરે ચલાવવાની. એટલે પછી મેં આટલી બધી શરતો મૂકી. શરતો તો એને માનવી જ પડશે. એને મસ્ત કર્યું. તમે મને આઈડિયા મળ્યો કે આવી રીતના કરી શકાય. એટલે તું મારા દેરને લગ્ન પછી અમે હેરાન કરીશ. જો આપણે બે ભેગા મળીને કરશું, તું એકલી નહીં. અત્યારે તો હું એકલી હતી ને ઈ બે હતા તો મને પૂગી જતા, પણ હવે આપણે બે થઈ જાવું ને તો એને આપણે પૂગીને પાછા મળશું. પણ તે તારા ઘરમાં વાત કરી છે હંધાઈને? એમાં એવું છે, તમને તો ખબર જ છે કે હું અહીંયા મારા બેનની સાસરીમાં રહું છું. હે, એટલે હસીવથી વાત નથી કરી, પણ હું મારી રીતના વાત કરી લઈશ. હા, બાકી પછી અમારા ઈવડાઈ એટલે કે મારા પતિદેવને મોકલીશ. આમ ઈ તો આવવાના જ છે વાત કરવા. હા, ના ના ના, હમણે નહીં. પેલા હું વાત કરી લઉં ને પછી મોકલજો. એટલે મને બેનનું લાગે- સાસરું છે ને તો સારું લાગે ન લાગે. લે, એમાં શું, છોકરીઓ હોય ત્યાં હું માગા લઈને તો આવે જ ને. એટલે એનો મતલબ ઈ છે કે તારે લગ્ન ની ઉતાવળ નથી. કઈ વાંધો નહીં, હું ઘરે જઈને મારા દેરને હમણાં જ કહી દઉં છું કે બીથી ને લગ્ન ની જરાય ઉતાવળ ના નથી. ના ના, આ હું બોલો છો? તમને ખબર છે? ઉતાવળ છે? આટલી બધી ઉતાવળ? તો પછી આવા દે ને તારા થનારા જેઠ ને ત્યાં માગું લઈને. તું કેતી હોય તો જાવે, બાકી તો હું તો કહી દઈશ કાંઈ વાંધો નહીં, આપણે 2 વર્ષ પછી કરશું. તમે બહુ મજાકિયા છો. આવવાનું જોઈને મારી સાગર હારે લગ્ન કરવા જ છે, પણ આ તો છે ને ખાચા ટાણાની રાહ જોઈએ છે. એમાં દાણાની હું હોય? હા, જો મારા દેરે તો અમને હંધી વાત કરી દીધી. હા, તો મારા દેરે અમને વાત તો નથી કરી, પણ આ એના મોટા ભાઈ તમને બેને જોઈ ગયા હતા રસ્તામાં. ઓહો, એવું હતું? હમ. પણ કાઈ નહીં, તમને તો મંજૂર છે ને અમારા બેનો સંબંધ? ના રે ના, મને જરાય મંજૂર નથી. અરે, હમણાં તો તમે હા પાડતા હતા. અને હવે હું ના પાડું છું. અરે મજાક કરું છું ડોબુ. અમને મંજૂર હોય તો જ તને દેરાણી કીધું હોય ને, બાકી હું ગાંડી થઈ ગઈ કે દેરાણી કહું. હવે સમજાણું કે આ મારા દેરને આટલા ઠેકાણા બતાવ્યા, મારા માયસીની છોકરી, મારી ફોઈની છોકરી હંધાઈ બતાવ્યા, પણ એટલા માટે હંધાઈને ના પાડતા હતા, કારણ કે એના દિલમાં તો આ મીઠી મેડમ બસી ગયા હોય એટલા માટે. પણ હા, શું કહું ને, તને મળીને આજ મને બહુ આનંદ થયો કે મારા ઘરમાં હા મારી નાની બેન જેવી દેરાણી આવવાની છે. એટલે હવે મને કોઈ જાતની ઉપાધિ નથી. હવે હું તારા વહુ ગમે ને ઘર મૂકીને જઈએ. ના ના, સાગરભાઈ નથી, સાગરભાઈ ઘેરે છે. ના, કે મળવા આવવાના છે? મારા ઘરનું જોઉં છું ને, સામેથી કઈક મારી બેન જોઈ ન જાય, નહીતર મારી બેન તો છે ને 10 સવાલ મને પૂછી લે. અરે તારી બેન જોઈ જાય ને તો ઉપાધિ કરમાં. તારી બેન મારી હંધી વાત માને છે, અને તને ખબર છે કે તારી બેન નો સ્વભાવ કેવો સારો છે. હા, એ તો છે. અને મને ખબર છે કે તારી બેન ને કે તારા બનેવીને તો આ વાત કરીને તો ઈ માની પણ જાહે. હા, પણ ઘરમાં વડી લઈ છે ને, એટલે પૂછવું પડે. અરે મેં તને કીધું તો ખરી, એના માટે સાગરના ભાઈ આવવાના જ છે. એ હંધી વાતચીત તમ તાર હલાઈ લે અને ઉપાધિ કરમાં. મને ખબર છે તારા ઘરમાં પણ માની જ જાય હંધાઈ, કેમ કે અમારું ખાનદાની ખોયડું છે. 5 ગામમાં અમારું ખોયડું પૂછાય છે અત્યારે. હે, હા, ઈ સાગર એકવાર મને વાત તો કરી હતી. એને મને તમારા લોકોની હંધી વાત કરેલી છે. હું વાત કરી મારા દેરે? મારું કઈ કીધું નહીં. હા, એક વખત કહેતા હતા મારા ભાભી બહુ ખડૂસ છે. હે? હા, હાચી ને એવું કીધું? તમને વિશ્વાસ ના હોય તો કઈ વાંધો નહીં, હમણાં જ જાઉં સાગરભાઈ પાસે. જો
મજા આવી ગઈ હો. હતા ક્યાં ગયો તું? ક્યાંય નહીં બાપુ. હા, આજે મીટિંગ હતી ને ગામમાં, તો ત્યાં ગયો તો હવે એમાં છે ને, હા મને તો લાગે છે કે આ ગામના સરપંચને હંધાય મળી ગયા છે. કેમ? કેમ હું? હા, મેં તમને વાત નહોતી કરી કે આપણી જે જમીન છે ને ત્યાંથી સરકારી રસ્તો નીકળવાનો છે. તો પેલા એ લોકોએ બધી વાત કરી હતી આપણને કે તમને પૈસા મળશે ને તમે માગશો એ પ્રમાણે તમને આંધુય આ માપણી કરીને આપી દે. અને હવે એ લોકો શું વાત કરે છે ખબર છે? એ લોકોનું કહેવાનું એમ છે કે આમાંથી સરકાર જે ભાવ નક્કી કરશે ને એ પ્રમાણે આપણને ભાવ મળશે. એટલે બાપુજી આપણી જમીન તો પાણીના ભાવે દાય. અને એમાં બેટા તો આપણે શું કરીએ? જો સરકાર જે નિર્ણય લે ને એ આપણે મંજૂર રાખવો પડે, બાકી બીજું કાંઈ ન થાય. નહીં, આપણે કઈ એમ જમીન આપવાની નહીં. સરકાર તો ઉપરથી બધા ભાવ આપતી જ હોય. મેં એને કીધું મને બતાવો અને આ હંધુય મને તમે સાબિતી કરીને આપો. તો એ હું કઈ ખબર છે, ના ના એ બધું સરકારી કામકાજ કહેવાય, એમાં તમારે કોઈ દખલ અંદાજી કરવાની જરૂર નથી. હવે સરકારી કામકાજ કહેવાય મને ખબર પડે છે, પણ મને બતાવવું તો જોઈએ ને કે એમાં મારે અંગૂઠો મારવાનો છે ને એના કાગળિયા છે ને એના નથી. વાંચવા તો દેતા નથી. એનો મતલબ તે કીધું એમ જ થાય. હવે કદાચ આપણા ગામનો સરપંચ છે ને મિલી ભગત હોય અને બધા હારે મળી ગયો હોય એવું હોય. ઘણું કર્યું છે આવું. હા તમે જાણો છો ને હું જાણું છું. હા, આપણે જે પાદર વાળો રોડ છે ત્યાં હું કીધું તું કે અહીંથી તો મોટો રોડ પાસ થાય છે. ઈ રોડ સીધે સીધો જાહે આપણે ઓલા શહેરમાં દોડતો. આવ્યું કઈ ક્યાંય રોડ દેખાણો? અરે રોડ તો હું ડામરે નથી થયો હજી. અરે ચોપડે બધું બતાવે, બાકી વાસ્તવિકમાં કઈ થતું નથી એવું છે. આ એમાં વાંધો આપણી જેવાનો જ છે. આ મારી જેવા આ નવ જુવાનો કઈક બોલતા હોય ને ત્યારે એમાં ધ્યાન દેવાય. આખા ગામને એમ થાય કે અમારી જેવાને તો શું ખબર પડે, અમે બે ચોપડી ભણ્યા એટલે અમે મેળા બોલવા. પણ એવું નથી હોતું. અરે આવા અભણ લોકો છે ને આજે છે ને દેશને કોરી ખાય છે. આમ જો જુઓ ને તો અમારું કહેવાનું તો એવું જ છે કે અમને કાંઈ ખબર પડતી નથી. અમે ભણેલા ગણેલા છીએ અથવા તો અમને જે કાંઈ પણ થોડી ઘણી ગતાગમ પડે છે, અમારે રાજકારણમાં આવવું જ નહીં. પણ હાસી વાત કહેતા હોય ને એ હાસી વાત તો સાંભળો અને એવા વ્યક્તિને મત આપીને છૂટો કે જે વ્યક્તિ છે ને આ ગામનું, શહેરનું કે બીજા કોઈ વ્યક્તિનું ભલું કરે. નહીં કે ઓલા મોટા મોટા નિશાન હોય ને નિશાન ઉપર તમે બધા ચિહ્ન ઉપર તમે જે કાંઈ પણ મત આપીને આવો. તારી વાત સાચી છે બેટા. આવા સરપંચ છે ને 10 ગામમાંથી એક હોય છે, પણ આખા ગામનું જીવવું હરામ કરી નાખે છે. બસ એને ખિસ્સા ભરવાની જ ખબર પડે છે કે પ્રજાનું જે થવું હોય થાય, બાકી પોતાના ખિસ્સા ભરી લે. હા, આપણે તે હા વેલંજા બાજુ નથી ઓલો હાઈવે આપણો, હે ઈ હાઈવે કહેવાનું હાઈવે છે હો. બાકી એટલા આમ 4 આંગળ ખાડા છે, 4 આંગળ આમ હાથ વિયો દે એટલા. હવે આવો હાઈવે કહેવાય? હે અરે આપણે અહીંથી આમ નાનું ઊનું ગાડું લઈને ગયા હોય ને તો ખબર ન પડે ઘેરે પૂગશું કે ઘેરે નહીં પૂગીએ. અને વળી પાછા વાતો તો મોટી મોટી કરે. જો મને ખબર પડી ગઈ છે, મારે આ વાતમાં ક્યાંય આવવાનું છે નહીં. તમારે જેને જે કરવું એ ભલે કરતા ને ગામના લોકોને કોઈને સમજાવવાનું થતા નથી. હું નહીં દઉં જમીન, બાકી જેને જે કરવું એ કરે. તારી વાત સાચી છે બેટા. આપણે એમાં છે ને ઊંડું ન ઉતરાય. આપણે શું કરવું એ જોવાનું અને એના નિર્ણયમાં હા રાખવી પડે. જો ના પાડીએ અને સરપંચની આંખે સડી જાય ને તો પછી છે ને ગામમાં આપણે એક કામ ન થાય. હા, ન થાય તો કાંઈ નહીં, ગામ મેલી દેવું. આમે તે અમારી હાળી તો આવી જ છે, હે ઈ રહી છે આપણી હારે. એનો વિરોધ કરતા હતા એ બધા કે તમે ગામમાં છે ને બીજા કોઈ વ્યક્તિને આવવા ન દો. આ તમારા હિસાબે ગામમાં કાંઈ પણ ઊંચ નીચ થાય તમે શું કેવું. અને ખાસ એ લોકોની માગણી એવી હતી કે આ જડ છે ને મારી હાળીને આપણે વળાવી દઈએ. હવે ગામ વાળાને શું નડતું હોય છે બાપુજી તમે કહો નહીં. હવે મારી હાળી છે, મેં મારા ઘરમાં રાખી છે, હું ખાવા દઉં છું, હું પીવા દઉં છું, તોય તે ગામ લોકોને તો બસ હા કાંઈ સારું દેખાતું નથી અને વિરોધ કર્યો નથી. એટલે માનું છું કે મારી ફરજ પડે છે મારી હાળીને લગ્ન કરીને વળાવવાની. તો સમય આવે હું વળાવી દઈ ને. આ લોકો હું કામ ને આવી બધી વાતો કરતા હોય છે. હા હું છે ને કઈક સારો છોકરો ગોતવાની કોશિશ કરું જ છું. સારો છોકરો મળે એટલે કરાવી નાખશું એના કંકુના. જો બેટા
સારો છોકરો છે ને ગોતવા જવાની જરૂર નથી. જરૂર નથી મતલબ આ કાંઈ સમજાણું નહીં બાપુજી. આ તમે કેવા હું માંગો છો એટલે એમ જ વાત છે ને કે તમારા ધ્યાનમાં કોઈક છોકરો છે અને તમે એની હારે મારી હાળીની વાત કરવાના છો, પાકું ને? પાક્કું. હા તો બતાવો ને એ છોકરો કોણ છે. આ તમ તારે નાખવા માંગુ, હું બેઠો છું તમ તારે આપણે બધી વાત જોણ કરશું ને પછી કઈક નક્કી કરી નાખશું. સાંભળ, હા કોણ છે ઈ? અચ્છા એમ વાત છે. હા તો કાંઈ વાંધો નહીં, હા મારી રીતે તપાસ કરી જો કેમ છે કેમ નહીં, પછી વખત આવે આપણે વાત કરી દેવું. હા તો પછી ધર્મના કામમાં ઢીલ શું છે, હાલો ઘરે વાત કરીએ અને સાગર આવશે લગભગ, નહીં આવે તો જે થાય એ આપણે આગળ વાત કરીશું. અત્યારે તો જઈએ ઘરે, પણ વાડી બધું. હા હા વાડીએ તો બધું રેડી જ છે. મજાલ છે કોઈ આપણી વાડીએ પગ મેલે? હે પગ નો મેલે પણ કામકાજ ઓલા દાડિયાના હમાય સિંધીને આવ્યો છો ને એ બધું સિંધી દીધું છે અને કાલનું તે કામ બધું બતાવી દીધું છે. કાલે હું નહીં જાઉં, કહીને આવ્યો છું. તો હવે અત્યારે વાડી જવું છે ઘરે. હા ઘેરે જ જઈ. આ ખુશીના સમાચાર જો તમે આપ્યા છે, હાલો હાલો હું જટ પરીક્ષા લઈને જોઈ લ્યો. બાપુજી જબરી ઉતાવળ. અરે બાપુજી ઉભા તો રહ્યો. શું થયું? કેમ આમ મોઢું લટકાવેલું છે? કઈ નહીં, તને મળવા બોલાવી હતી મેં, કારણ કે મારે તારી હારે થોડી જરૂરી વાત કરવી હતી. હા તો એ શું તમને પૂછવાની હતી કે આ અચાનક કેમ તમે મને મળવા બોલાવી, અને એવી તો શું જરૂરી વાત હતી? જો મિથી, તને તો ખબર છે કે આપણે ઘણા સમયથી એકબીજાને પસંદ કરીએ છીએ, માન તો એકબીજાને પ્રેમ જ કરીએ છીએ, એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. પણ સાચું કહું ને તો હાલની પરિસ્થિતિ પ્રમાણે જો તું મારી સાથે સગાઈ નહીં કરે ને તો આ વસ્તુ શક્ય નહીં બની શકે. એટલે કઈ થયું છે? હા. શું વાત છે? માંડીને વાત કરો ને તો કઈ ખબર પડે. વાત જાણે એવી છે કે તને તો ખબર જ છે કે મારું ભણતર હવે પૂરું થઈ ગયું છે અને થોડાક જ સમયમાં મારી નોકરી પણ સ્ટાર્ટ થઈ જવાની છે. તો મારા ઘરેથી હવે એ લોકો મારા સગપણની વાતો કરે છે. શું? હા. તો તમે શું કીધું? મેં હજી બધી વાત નથી કરી. હું એ માટે જ તારી પાસે આવ્યો છું, મતલબ કે તને અહીંયા મળવા બોલાવી છે કે તું તારી બહેન સાથે વાત કર અને આપણી સગાઈનું કંઈ નક્કી કર. જો તે તારી બહેન સાથે વાત ન કરીને તો કદાચ આપણું સગપણ નહીં થઈ શકે. અને આવું શું કામ બોલો છો? તમે પહેલેથી જ ઊંધું વિચારો છો. હું મારી બહેન સાથે વાત કરીશ ને, તમને ખબર જ છે કે આપણે આટલા ટાઈમથી એકબીજાને પ્રેમ કરીએ છીએ, અને જો હવે મારા લગ્ન તમારી હારે નહીં થાય ને તો મારે તો મરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. અરે મીઠી, આ કેવી વાતો કરે છે તું? આ તો શું કરું? તમને ખબર છે ને હું તમને કેટલો પ્રેમ કરું છું. હું તમારી વિના નહીં રહી શકું. હા મને ખબર છે, મને ખબર છે કે તું મને બહુ પ્રેમ કરે છે. અરે તું શું, હું પણ તને આટલો જ પ્રેમ કરું છું. એ જ માટે તને જણાવવા મેં અહીંયા બોલાવી કે તું જેમ બને ને એમ જલ્દીથી જલ્દી તારી બેન સાથે આ માંડીને બધી વાત કર. એને સમજાવવાની કોશિશ કર કે હું જેને પ્રેમ કરી રહી છું ને એના ઘરના લોકો પણ એના લગ્ન બીજે કરાવવા માંગે છે, એનું સગ પણ બીજે કરાવવા માંગે છે. જો મોટું થઈ ગયું ને તો પછી તું કે હું પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકીએ, ક્યારેય જીવનમાં આગળ નહીં વધી શકીએ. ના બોલો તમે. મેં તમને કહ્યું ને, આમાં વાત એવી છે ને કે તમને ખબર જ છે કે અત્યારે હું મારા બેનના સાસરીમાં રહું છું, અને એના સાસરીમાં એની ઇજ્જત જાય ને અને નાક ડૂબે એવું કામ તો મારાથી કરાય નહીં.
પણ તોય તે મને જે રીતનો મોકો મળશે ને એટલે હું આ વખતે પહેલી વાત તમારી ને મારી જ કરીશ. સારું છે તો પણ કહેવાય ને કે મેં પણ મારા ઘરે સમજાવવાની કોશિશ કરી હતી કે મારે હમણાં બીજે ક્યાંય સગપણ નથી કરવું, ક્યાંય લગ્ન નથી કરવા, હમણાં મારી ઈચ્છા નથી. પણ એ લોકોને એવું કહેવું છે કે એકવાર લગ્નની ઉંમર થઈ જાય ને પછી વ્યક્તિએ લગ્ન કરી લેવા જોઈએ. જો એકવાર લગ્નની ઉંમર જતી રહી છે ને તો પછી આખી જિંદગી એને પસ્તાવાનું રહે છે. મને ખબર છે તમે હંથી વાત કરો છો ને, તમે એકદમ બરાબર કરો છો, તમારી વાતે ખોટી નથી. અને મા બાપ પોતાના સંતાનોનું ના વિચારે તો કોનું વિચારે? એક ઉંમર છતાં આપણે લગ્ન કરવા જ પડે છે. કદાચ આપણે બેય નહીં તો આપણા મા બાપ કે ત્યાં, પણ મને એટલી ખબર છે કે પહેલી કોશિશ તો આપણે બે આપણા જે પ્રેમ સંબંધ છે એની જ કરવી જોઈએ ને. એટલે હું મારા ઘરે કહીશ ને, તમે તે મહેરબાની કરીને તમારા ઘરે વાત કરજો. તમે છે ને બીજા અત્યારે સગાઈની હા ન પાડતા, નહીતર મારું શું થશે તમે કઈ વિચાર્યું છે? અરે બેટી, સમજવાની કોશિશ કર. મેં છે ને મારા ઘરે હજી હા નથી પાડી. પણ એ લોકો તમને પૂછશે પરાણે તો તમે શું કરશો? તમે હા પાડી દેશો? હા, આવું ન કરતા. જો આપણે કેટલા સમયથી આ પ્રેમ સંબંધમાં છીએ ને, તમે મને સાચો પ્રેમ કર્યો છે ને? હા હા હા, હું ક્યાં ના પાડું છું. અરે મેં મારા દિલથી તને પ્રેમ કર્યો છે. અરે તને તો ખબર જ છે કે હું તારી સિવાય બીજી કોઈ છોકરી સાથે કોઈ છોકરીના સપના પણ ના જોઈ શકું. પણ મેં તમને કીધું ને કે હવે મને જેવો મોકો મળે ને એટલે પહેલી વાત તો હું છે ને આપણા બે વિશે મારી બેનને કરીશ. મને એટલો તો ભરોસો છે કે મારી બેન મને સમજી શકશે. એને હું દિલ ખોલીને બધી વાત કરીશ ને તો એ મને એક વસ્તુ માટે ના નહીં પાડે. પણ તમારે ખાલી થોડીક ધીરજ રાખવાની છે. એ તમે રાખી શકશો? હા, તું ચિંતા ના કર. હું જેમ બને ને એમ મારા પરિવારને રોકવાની કોશિશ કરું છું અને આ મારી સગાઈ ટાળવાની કોશિશ કરું છું. પણ તું છે ને થોડી ઝડપ રાખજે. જેમ બને એમ જલ્દીથી પ્રયત્ન કરવાનું ચાલુ કરી દે છે. મને છે ને બહુ જ દુઃખ થાય છે, અંદરથી એટલું રડવું આવે છે ને કે તમારી સગાઈ નક્કી થઈ ગઈ તો તમે મને કીધું નહીં. અરે પણ મારી સગાઈ ક્યાં છો નક્કી થઈ છે? તમે બોલ્યા ને હું સગાઈ ટાળવાની કોશિશ કરું છું. એટલે એમ કહેવા માંગુ છું કે મારી ક્યાંય બીજે સગાઈ ન થાય ને એવી કોશિશ કરું છું. જો મારી વાત સાંભળો, જ્યાંથી છોકરો છે ને ટસસ કરે ને કે નહીં મારે નથી કરવું, ત્યાંથી નહીં જ થાય. એકવાર જો તમે ઢીલા પડી જાઓ ને. ના, એવું ક્યારેય નહીં બને. પણ જો હું વધારે પડતી રાહ નહીં જોઈ શકું, કારણ કે મારા પરિવારની ઈચ્છા પણ મારે માન્ય રાખવી પડે. સારું તે તમે મને થોડોક મોકો આપો ને, હું મારી રીતે મારી બેનને વાત કરીને સમજાવીશ. અને જો પછી એ નહીં માને ને તો તમે તમારા ઘરવાળા કે ને હું સગાઈ કરી લેજો. સારું, ચાલો હવે મારે થોડું કામ હતું ને તો મારે બહાર જવું જોઈશે. ઓકે? ગાંડી થઈ ગઈ છું? કેમ? હા, એકલી દાંત કાઢ્યા કરસ. ના રે, એ તો એક શું કહેવાય ચોક્સ જૂનો ચોક્સ યાદ આવી ગયો ને તો હસતી હતી. ઠીક, મને કે હું એ દાંત કાઢું? તે એવો તે કયો જોક છે કે તને એટલા બધા દાંત આવે છે? કીડીને હાથીનો હતો. તને ખબર છે ને તારી મોટી બેન છે? કેમ તું ભૂલી ગઈ? મને યાદ છે, તને યાદ કરાવતી હતી. તને યાદ છે ને કે હું તારી મોટી બેન છું? હંતુ યાદ છે, પણ આજે કેમ આવા સવાલ કરે છો તું? કાઈ નહીં. હા, મને ખબર પડી ગઈ. કઈ કામ કરાવવું છે ને તારે મારી પાસે? હે, શું કરવાનું બાકી છે બોલ, કરીને આપ. રેવા દે ને, તું કામ કરજો. હંધુ એ કામ મેં કરી નાખ્યું છે. હા, આવું કેમ બોલે છે? છરક તારા સસરાને છે ને પૂછજે કેટલા મારા વખાણ કરતા હોય છે. મને છે ને ચા બનાવતા આવડે છે, શીખી છે ને મેં. હંધોઈ બનાવતા આવડે જ છે એવું મેં એમને કીધું છે. ખોટે ખોટું. સાંભળ મારી વાત, તને અહીંયા ફાવે તો ગયો છે ને રહેતા? કઈ વાંધો જ નથી ને? અરે અહીંયા જેવી તો એકેય જગ્યાએ વાત જ નથી, એવું ફાવી ગયું છે. હા, એટલે આમ આજુબાજુમાં આડોશ પાડોશમાં
આ બસ બધું બરોબર રેડી? અડોસ પડોસ હારે આપણે શું લેવા દેવા? આપણે આપણા ઘરનું કરવાનું હોય ને. હા એ વાત હાશી. તો મન કે તો ખરા હું કે આ દાંત કાઢતી હતી તારો જોક યાદ આવી ગયો તો કે બીજી કઈ વાત હતી? જો હવે તું છે ને મારી પર વહેમ કરે છો ખોટા. એમ ક્યાં કરું છું? આ તો મને પ્રશ્ન થયો એટલે મેં કીધું, કારણ કે જોક યાદ આવ્યો ને તો એમ દાંત કાઢવાનો હોય, મનમાં મુસ્કુરાવાનું ન હોય ને. મનમાં ક્યાં બહાર થી હી હી કરતી હતી ને, અને છે ને અમારે જાવું છે, હા ચા પીવો છે, જો માથું ચડી ગયું તારી વાતોમાં. આ હવે તું મન ખોટું બોલીશ નહીં? તને એવું લાગે છે આ તારી મોટી બેન શું ને મને હંધી એ ખબર પડે છે કે તું ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે? કઈ વાત નહીં, ઈ કયો ને આ ફોડ પાડવો નથી, બસ વાત જલેબીના ગુસરાની જેમ ગોળ 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 ફેરવવી. ઠીક. આપણો બાજુવાળો સાગર નથી? હા, તે એના ભાભી છે ને ઈ મને કહેતા હતા કે એના લગ્ન નક્કી થઈ ગયા છે. હા લે, એના લગ્ન નક્કી ક્યારે થયા? તારે હું ઉપાધિ છે? એના લગ્ન ગમે એની હારે થાય, ગમે ત્યારે નક્કી થાય. હા મારે શું ઉપાધિ છે? એના લગ્ન ગમે ત્યારે નક્કી થાય, પણ મને નક્કી પણ હા પણ એના ભાભી છે ને મને કહેતા હતા કે સોડી બહુ રૂપાળી છે, એવી મસ્ત દેખાય ને, રૂપ નો અંબાર છે, અંધું એ કામ આવડે છે ને બહુ સંસ્કારી. બોલ, તું તો કઈ લાગે જ નહીં એની પાસે. હા તો પણ મને હું કામ લગાડવું છે? કાઈ વાંધો નહીં, એના લગ્ન નક્કી થઈ ગયા છે, ખબર નથી એના લગ્ન નક્કી થઈ ગયા છે. હા તો મને કીધું ને, અને સાગર બહુ ખુશ દેખાતો હતો, એના લગ્ન નક્કી થઈ ગયા કે નહીં એટલે. બહુ કેવાય, લગ્ન નક્કી પડોશમાં જ થઈ ગયા ને મને ખબર નથી. તો તારે ખબર પાડીને ક્યાં જવું છે? હા મારે ખબર પાડીને ક્યાં જવું છે? તો હું કઉ છું તને ખબર છે, તારા જીજાજી કઈક પૂછતા હતા. હું પૂછ લે. હે વાંડું છે હું હે? આ ક્યારેક સાગર અહીંયા હોય, આ તું સાગર ની વાત ને લઈને આમ બહુ આમ હસી મજાકમાં રહેતી હોય, બાપુજીને બધી વાત કરી કે મને નો કરી કે? હા સીધું તમે પાછળથી કૂદીને આવ્યા? અરે સાંભળતો તો ક્યારે તું આમ હા પાડે? હે ખાલી જોતો તો કે એકવાર તું હા પાડ, પણ આ મરદ ની ફાડી હો કે એમ કઈ થોડી હા પાડે. બેરે હા પાડી એટલે આવા દે ની. અને હું કેવું મારે કેમ આમ કરે મને છે? એમ હતું હમણાં કે સાગર અરે મારા લગ્ન કરવાના કેટલા કોડ હતા, મેં કેટલા સપના જોયા હતા. અરે મને એમ હતું, પણ હું કઉ છું ખબર છે, જવા દે ને એને. તો હવે સાગર લગ્ન નથી કરવા કે નહીં? સાગર આટો તો છોકરી ગોતી લીધી છે, તો હવે હું છે ઈ હા પાડે નો પાડે? આપણે વિચાર્યું તું કાકા આપણે લગ્ન. પણ આને રોવાનું નહીં હોય? આ ઓલા બધા રોવે એમ મને મેલીન વિયો ગયો, મને ખોટા સપના બતાવ્યા. અમે છે ને નક્કી કર્યું તું કે તારા લગ્ન છે ને અમે સાગર હારે કરાવી. હવે હું નસીબ નો વાંક આમાં. બીજું તો હું કરી શકતી? સમયે કોઈને જણાવી નહીં ને તો આવું જ થાય. નસીબ આપડી હારી રમત રમી જ જાય. હવે હું હગી બેન છું, આ તું મારાથી વાત છુપાય તો પછી હું કરવાનું? પણ કાંઈ વાંધો નહીં, તે ક્યાં કોઈ વાત છુપાવી છે? નથી છુપાવી ને. એના ઈ હું કેમ છુપાવે? હે આ તો ખાલી ગામ વાળા ખોટી વાતો કરે. ગામવાળા? જીતે સપનામાં નો જાણે હું જોઈ લઈ, બધું જોવે. બોલ. પણ એમ નહીં, હું કહું છું તમને બેને, આ એના હાચે લગ્ન નક્કી થઈ ગયા? અરે હા નક્કી. અને પાછું એવું નક્કી થયું છે કે ઘર જમાઈ જવાનો છે સાગર. હા પૈસા વાળા છે, પૈસા વાળા. કીધુંય નહીં, આવું જ કરવું તું એને. તેણે મને પહેલા બધી વાત કરી દેવાય ને, એના લગ્ન નક્કી થઈ ગયા છે. તું કોઈ દિવસ ને એના પ્રેમમાં પડે? બોલ હું બોલવું છે? એના પ્રેમમાં આગળ બોલ. પડે જ નહીં. મને ખબર જ છે તું વાત બોલવાની હતી કે નહીં? અરે સાહેબ તમને પૂછ્યો છે કઈક જવાબ આપો. બેન છે મારી. હા તો મારી બેન જ છે. આ મેં ક્યારે બેન થી વિચાર છે બીજું માન્યું છે? હા આ બેન ની જેમ જ હજી મજાક કરું છું. પણ આ જે કે જો ને, આ મને તો જીજાજી નથી માનતી. બોલ જીજાજી તરીકે કઈ તો કે નહીં મને ગમે છે બાજુ વાળો. હવે તમારું તો મૂકો, પેલા મને વાત ન કરી. આ તમે તો બહુ દૂર રહી ગયા. તું દૂર રહી ગયો, આ હું નજીક છું, પૂછી લે ને. બોલ જીજાજી નજીક કે નહીં? બેન પેલા હોવી પડે. જીજાજી પેલા હોવા પડે. બોલ સાગર એટલે
બોલો આપણે બધાય તો હવે પારકા બોલો સાગર સિવાય કઈ દેખાતું નથી. હા મને ખબર છે આ તું પાણી જ્યારે આમાં ભરતી હતી ને ત્યારે તે આ પાણીની ધાર ક્યાં જતી હતી ખબર છે? મને ખબર છે ક્યાં? ક્યાં હું એટલે જ જાય, બીજે ક્યાં જાય? હા ધ્યાન ન હોય તો ક્યાં જાય? હે હા મેડમ છે ને કોઈ જાતમાં ધ્યાન દેતા નથી, દિવસ રાત સાગર સાગર સાગર. આ તો બાપુજીએ મને કીધું. અને ઈ તે કેવી રીતના ખબર છે? બાપુજીએ એક ઓલું હું કે બધું આ તમે બધા હું બનાવો ભણેલા ગણેલા પ્લાન. હા એવું જ તે ઈ અંતોય નક્કી કરીને રાખ્યું હતું. એટલે આ જેવા બે જણા આવ્યા એટલે બાપુજી હા કાવી હા ભાનું જ કાઢ્યું હતું. પછી બાપુજીએ જ મને કીધું જા જા જલ્દી જઈને જોતો ખરા ત્યાં તો અહીંયા તો લેલા મજનુ ભેગા. પૈકડા તોય નો માને, બોલ પૈકડા તોય નો માને. ક્યાં પૈકડા તા ને? હવે એના- અરે મને ખબર અલા, હવે છે તો હાચું હા, બોલ, મામ હા. મામ બેઠી હતી તું. હા ઓય ખોટું બોલીશ. લે જો શરમાઈ કેટલી જો દાંત કેટલા આવે એને. શરમાવત ને તો હાવ કેવું કહી દીધું. આ કેવું કીધું નો મજા આવી. પણ હવે કરવાનું છે હું ઈ તો કે હવે હું ના પાડી દેવાની. હવે શું થાય? બોલો તો વિયો કે બિચારો હવે હા રે વિયો જાય. હા બેસે ને. બિચારી એ પલપલિયા પાડશે. હા મારી યાર બહુ ખોટું કર્યું છે. એને એકવાર તો મને કીધું હોત. એને એને ખરે વાત કરી દીધી, લગ્ન નું કહી દીધું. કેવું હવે હું પડે અહીંથી જતી રહીશ કેમ કે હું અહીંયા કેમ રહી શકું? આ મને યાદ ન આવ્યા કરે. આમ છેડે જોઉં ને તો બસ સાગર જ સાગર દેખાય છે. બેવફા સનમ તારી બહુ મહેરબાની. મતલબ આવું ગીત હવે આ ગાય ને સાગર ઈ માટે. ગાય, સાચી વાત છે. અત્યાર સુધી તો ગાતી ને સાગર કિનારે, હવે આવું ગાય. હા તો તમે બે બહુ ખુશ લાગો હો કા? અમને હું વાંધો હોય? સાવન કા મહિના પવન કરે શોર જીયર રજુમે છે જસ દિલમાં નાચે મોર. મોર નહીં હવે સાગર. હા સાગર 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 ઈ નાખવું પડશે હવે. જો તું કહેતી હોય તો જો અમે સાગરના ભાભી હારે વાત કરી હો. હા એટલે એમ કે હા હવે પણ ક્યાંથી થાય? હવે તો એના જ લગ્ન. મને તારા બેન બનેવી ઉપર વિશ્વાસ ના. અમે છીએ ને ગમે એમ કરીને તારું પાટિયું ચોટાડી દેવું છે ને. આપણા પડોશી હું કામ ના હે. અને ઈ સગરા ને તો વાર મેળવો છે બહાર જો ભલે એટલી વાર છે. કેવી રીતના બોલે છે? જેમ કે કેમ મારવાના હોય એને? આ તો મારો ભાઈબંધ છે હો. આ જૂનો ભાઈબંધ કહેવાય. આમ તો અમે એક જ વંડીઓના દોસ્તારો જઈએ એટલે તું વધારે ન બોલતી હો. ઈ પછી બનાવી પછી થાય. હા, તો પેલા ભાઈબંધ અમે એમ નહીં. ઈ વાતે હા. પણ તમારે બે બેનું બહુ સારું થઈ જાય કા? પડોશ માં બે નું હાહર્યું બે આજુબાજુ રહેવો. ક્યારેક આ ખાંડ લેવા જાય જાવ કામ ક્યારેક ધંધો નથી તમારે. તમે બરાબર તપડાઈ રાખો મારે સીસું ને. શીખજો શીખજો તમારા ભાભી પાસેથી. ભાભી? લા ભાભી ને બેન છે મારી બેન. આ તો ભાભી થાય કે નો થાય? હે સાગર ને હું ભાઈબંધ થયા તો ભાભી નો થાય? કેવો સંબંધ તમે લગાવી બે નક્કી દીધો. કરો કયો સંબંધ થાય હું જાઉં. આ તો હારું થયું ને પાટિયાથી ફેંકાઈ ગયું નકર તો મારો ટાંટિયો ભાંગત. સીઝુ છે ને બહુ મજાકિયા છે કા? એટલે તમને લોકોને હંધી ખબર હતી તે કા મારથી વાત છુપાવી? તો બધું કઈ તને કહેવાનું હોય? આ તે કીધું તું. અત્યારે બોલાવતી જ નહીં હો, સાનમાની રહેશે. પણ સાગર હારો છે ને. મારે કપડા મેસિંગ દલડા મેસિંગ મનડા મેસિંગ કરવા છે. મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. હા ફેરા ફરાઈ ગયા છે હો. અને આ બધું મેસિંગ બેસિંગ નું છોડો. હા વાળતા તને હારું આવડે. ઈ મેસિંગ તે હારું કર્યું. હાવણા ને તારે વાળવાને મેસિંગ તારું એક નંબર થઈ ગયું. હાસીન વાળતા હારું આવડે? હા જો લ્યો આ હું શીખડાવું તમને. આ ના મારે કાઈ મેસિંગ નથી કરવો. હારું આવડે ને મને? ના ના તમે શીખડાવું તમને. લે ના ના આ તું વાળ ને તો વાત કરીને આમ જો કસુરી બીજી વાર નો આવ્યો. આમાં કાઈ નો ઘટે. હા એટલે જ કહું તમે શીખી જાવ ને તો ઉપાધિ નહીં મારે એટલી. હા ઈ વાતે હાચી છે. આ બધે મેસિંગ કરવા રહેવું ને તો પછી છે તમે ને ક્યાં કોઈ દી મારા મેસિંગ ના કપડા પહેર્યા છે? હા, એટલે પહેરી કહીએ તો ના પાડે કે હારા નો લાગીએ એમ કે. હું કઈ હાડી પહેરું થારો ન લાગો. અરે મેસિંગ ના કહું છું, એક કલર ના કપડા કહું છું. એક કલર ના કપડા પહેરવા. હા તે હવે આ વખતે સીવડાવી લેવું. તારે હવે છે ને બે હાડીઓ લેવાની. એટલે એક હાડીમાંથી મારો શર્ટ બનાવી નાખશું અને એક હાડીમાંથી પેન્ટ બનાવી નાખશું. એટલે બે છે ને એ મેચ બુદ્ધિ નું બારદાન. હું પણ હાડીઓ માંથી કે શર્ટ બનતા છે. ને આ તો તે મેચિંગ હા, કીધું તમારે ને માં છે ને
તમારા વખતે નાખતા જ ભૂલી ગયા છે અને કદાચ નાખ્યું હશે ને તો એમને એમ ગાંગડા રહી ગયા હશે અને કાં તો હરખાઈ ગયા હશે કે મારે ઘેર કાળિયો દીકરો પેદા થયો એમ. હા એ મને હાવ એ જ કહેતા હતા કે આવડી આ છે ને આ કોને ખબર આ ધોળી કેમ થઈ ગઈ. આ જન્મીને ત્યારે તો આમ કહેવાય ને કાગડા કરતા કાળી હતી પણ આ તો બસ 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 હું જન્મી ને ત્યારે તમારા બાપુજી એમ કહેતા કે મારે ઘેર લક્ષ્મીનો અવતાર થયો એમ. એ તો બધા એમ જ અને કહે. થોડી થોડી દૂધના પીંડા સીવે હા તમારી પાસે પરણીને આવી ને પછી આ કાળી થઈ ગઈ હું આટલી. હે. આ કંપની કલર હોય ને એ કોઈ દી બદલે નહીં. હા બદલી ગયો ના હે તો તમારા ગામનું પાણી. કામ પાણી તો હતી જ પણ આ છે ને આ તારા બા મને એમ કહેતા હતા કે આ જન્મી ને ત્યારે તો છે ને આમ બહુ એટલે બહુ ઉજળી હતી. બહુ એટલે બહુ આની કરતા ઉજળી હતી. હતીશ પણ અહીંયા આવી એટલે કાળી પડી ગઈ. મારા બાઈએ મને એ કીધું બેટા તું હારે ગઈ ને બસ હાવ ઠેકાણે થઈ ગઈ એમ. ના એવું નથી કીધું તારા ભાઈ. તારા ભાઈ એમ કીધું ઈ કે હા એ 100 મહિનાની હતી ને હે ત્યારે જ ઈ કઈક ઓલા કાંઈ નહીં હવે રહેવા દે. ના ના બોલો ને ના ના હવે નથી. તમે કઈ કામથી આવ્યો તમારી પાસે કે ખાલી એમને મારો મગજ ફેરવવા આવ્યા હતા? હા જો ભૂલાઈ ગયું. મૂળ વાત કરવા આવ્યો ને ઈ તો ભૂલાઈ ગયો. બોલો હા એ તો ખબર જ હતી કે કામ વગર કોઈ દી મારી પાસે આવો જ નહીં. કામ હોય તો જ બેડી યાદ આવે બાકી બેડી નહીં કે તમને કોઈ દી યાદ આવે જ છે. આમ જો આપણે આ ઘરમાં મોટા છે હો. હા તો હા નાનકોજી છે હા તો તો એને પરણાવવાનો છે. હા તો છોકરી ગોતો તો પરણાવીએ ને. હા, કેટલી છોકરીઓ બતાવી પણ તમે નાશ પાડો છો મને. અરે પણ હું ક્યાં ના પાડું. નાનકો ના તમે જ ના પાડી તાર માસીની છોકરી નથી કરાવવું એનું. ઓલો ના પાડે તો ઈ મને કે તને નહોતો કહે તો એને મને ના પાડી તો મારે તને ના જ પાડવી પડે ને. આગળ મારે લગ્ન કરવા હોય તો હા પાડ દો. એટલે કરવાના હોત તો હવે તો થઈ ગયા ને. હા મારી વાત સાંભળ તું. હા ભૂપત કાકા નહીં આપણા ગામના અરે હા હા ઓલા માધ્યાન બાપા આવે. હાસા હા તે બોલો ને. હા ઓલી ના હરાજ ને નામ તો કઈ ખારું છે હવે. હા ઈ ઓળખી ગઈ બોલો ને. એની માધ્યાની હાળી આવી છે. હા હા તું જોઈ તો મળી તો છો ને હવે. અરે હા પણ આગળ બોલો ને વાત ને. હા સાગર કહેતો હતો કે ઈ મને બહુ ગમે છે અને મારે એને લગ્ન કરવા છે તો હું કહું છું આપણે અહીંયા માગું નખાય. નખાય જ ને એમાં હું વાંધો છે. એની મોટી બેન કેવી હારી છે કેવી ડાઈ છે. હા મેં તમે જોશો ને આખા ઘરને હાચવી લીધું. હું વાતો કરી રહ્યો છું ભાઈ ભાભી. હા તમારી જ વાત કરીએ છીએ. હા તમારા હક પર ની જો ને કેટલી ઉતાવળ છે મને. પણ મને કોઈ ઉતાવળ નથી હો. અરે એવું થોડું હાલતું હોય મારે ઘરમાં દેરાણી જોતી હોય. મારી વાત સાંભળ. હા ભાઈ મેં હું નક્કી કર્યું ખબર છે હા. કે આ હું તો ખીલે બંધાઈ ગયો છું. હા એટલે કે આ તાર ભાભી હે હું મારા લગ્ન થઈ જાય તો હવે તને હવે ખીલે બાંધી જ દે. એટલે આ એટલે એમ કે મારી માસીની છોકરી છે ને એની હારે તમારો હક પણ મેં નક્કી કરી નાખ્યું છે. ભાઈ હા તાર ભાભી કે છે ને ઈ એમ કે છોકરી હારી છે. હા અને ડાઈ છે. હું કેવી ડાઈ છું હે મારી માસીની છોકરી એવી જ ડાઈ છે તમને ખબર છે. આહાહા. ભાભી જો સાચું કહું ને તો પ્લીઝ તમે છે ને તમારી માસીની છોકરી બહુ સારી. એ નથી એની તો વાત જ ન થાય એટલી સારી છે પણ મારે છે ને મેં કીધું તું ને અરે પણ વાત સાગર ભાઈ ને મારી માસીની છોકરી ગમી જ ગઈ. હક પણ નક્કી કરી જ નાખો આપણે હાલો. શાંત રાખો શાંત થઈ જાઓ. આ બિલાડી ક્યાં બોલે છે? બિલાડી તો હાલ આમ જો સાગર હા તારી ભાભી કે છે ને તો ભાઈ હા પાડી દે ને. ના ભાઈ તમે શું મારવા છોડાઈ જાવ. તમારી ફઈન છોકરી ઈ પણ હારી જ છે. હા ન્યા નક્કી કરી નાખો. એ તો તમને ગમે જ છે ને ઈ તો હારી જ છે. અરે હાલ હા પણ અહીંયા ઈ પાડી ઈ તારી જે એટલે કે હું ભૂલાઈ ગયા. આ કાઈ નહીં આ તાર ભાભી કેની ગોઠવી જ નાખી ભાઈ મારું લોહી પીવે છે. હાલો મારી ફઈની છોકરી હારે પાકું બસ. ઓ બસ શાંતિ રાખો પ્લીઝ. હું શું કહેવા માંગુ છું એકવાર એ તો સાંભળી લો. હા બોલી ચાલ ફટાફટ ભાઈ પછી મારે ના તો ભાભીની માસીની છોકરી ના તો ફૂઈની છોકરી. મારે હમણાં છે ને કોઈની સાથે કોઈ સગપણ પણ નથી કરવું અને લગ્ન પણ નથી કરવું. નહીં 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 એમ તો હાલશે જ નહીં. લગ્ન તમારે કરવાના છે કાં તો અમારી માસીની છોકરી કાં તો અમારી ફઈની છોકરી. જલ્દી બોલી જાવ હાલો. હા બેમાંથી એક આંગળી પકડો હાલો. કોની હારે લગ્ન કરવા છે? ના બેમાંથી એકે ના રહે. તો જો વાંધો નથી રહેવાનું આખી જિંદગી. મારે ઘરમાં જોતી હોય દેરાણી મને કામ કરી હગે એવી. ભાઈ તું મારી વાત સાંભળ. હા તું જે ખીલે બંધાઈ તો હારું. આ છે ને ભાઈ લોહી પીવે છે એની માસીની છોકરી ગમે બે માંથી એક હારી છે ને ભાઈ. અરે પણ ભાઈ તમે સમજવાની કોશિશ કરો. મેં કોઈ બીજી પસંદ આ, બીજી પસંદ કરી લીધી છે. હા, હા બોલ
હા એવું કઈ નથી. ખબર જ અમને છે હંધી ખબર છે અમને હંધી ખબર ઓ, છે બીરે. હવે તું તારા મોઢે બોલે છો કે હા મારા માસીજીની છોકરી અથવા મારા ફઈજીની છોકરી ભટકાડી દઉં? નહીં, સાકર કેવી લાગે? બોલું છું. હા, તમે છે ને આવું કઈ ના કરતા. જો ભાઈ ભાભી, હા વાત જાણે એવી છે ને કે અરે પણ શાંતિથી સાઈડમાં ઉભા રહો ને. અરે ભાઈ આ, ઓલરેડી એક કન્ફ્યુઝન માં છું કે કહું કે ન કહું. આ, હું કહી દઉં? ના, હું કહીશ. આ, ઠીક. શાંતિ રાખ, શાંતિ રાખો. શાંતિ રાખ. જો ભાઈ ભાભી, આપણે આપણા ગામનો પેલો માધો નથી? માધો? હા, અચ્છા. બહાર ચાલ રમવા જઈએ. અરે ભાઈ શું શાંતિ રાખ રે રમણીયા. અહીંયા તો જિંદગીના ચક્કર બકર થઈ ગયા છે ને તને રમવાનું યાદ આવે છે. માલતી હોતા. હા, એક કામ કર ને ભાઈ, તું છે એ ને આજે અમાર માસી છોકરી ના, ના, નથી ના, કરી ના, નાખું. ના. જો ભાભી શાંતિ રાખો ને તમને કેમ આ માસીની કોઈની છોકરીઓ યાદ આવે? મારું પણ તો કઈ સાંભળી લો. આ, બોલ મારી ને. વાત સાંભળો. હા ઓલી સાકર કેવી લાગે સ્વાદમાં? મીઠી. હા. તો હવે બોલી જાવ ને. મીઠી. હા, મીઠી. માદાની હાળી. હે? છ નટખટ, આ તારી ભાભીને બધી વાતની ખબર પડી ગઈ છે. તો પછી શું કામ મળી કાઢો છો મારી ક્યારના? હા તો તમને ખબર ના પડે કે હું મારા ભાઈ ભાભીને જઈને આ વાત કરું? હા તમારા મોઢેથી બોલાવવા હાટુ અમારે કેટલા નાટક કરવા પણ મને પડ્યા. થોડી ખબર હતી કે તમે આમ સહેલાઈથી માની જશો. હા તમારા ભાઈ છે ને તમને બેને જોઈ ગયા હતા. હા. આ પેલે રસ્તા પર નાળિયેરી પાસે. હે? હું કહેતા હતા? હા, હા. હા. વાત કેવી મીઠી મીઠી પ્રેમની વાતો હાલતી હશે નહીં? હા, હવે એ બધું ખોલવું નથી, પણ જો આ તને એમ લાગે છે કે મીઠી તારી હારે લગ્ન કરી લેશે? આમ જોવા જઈએ તો બધું ઓકે છે. હું મીઠીને પસંદ કરું છું, મીઠી મને પસંદ કરે છે, પણ વાંધો છે. એ જ વાંધો છે. વાંધો છે ને, એ જ મોટો હું વાંધો છે. વાંધો છે પણ બોલીશ હવે હું વાંધો છે એમ? એમાં એવું છે ને કે તમને તો ખબર છે કે આ મીઠી હા એની બેન ની હારે રહી છે, એટલે કે એના બેન ના સાસરિયામાં રહી છે ને. ભાઈ બધી ખબર છે, પણ વાંધો શું છે ઈ કે? હજી એને બધી વાત ઘરે કરી નથી, અને વાત એના ઘરે ક્લિયર થઈ નથી, તો કઈ રીતે નક્કી કરી લઉં કે મારે ને મીઠીના લગ્ન થશે? હા તો અમે સાંભળ, છીએ ને મોટા મોટા. શાંતિ બસ. રાખ. હવે તું શાંતિ રાખ. હવે તારે કાંઈ નથી કરવું. હવે આગળ છે ને આ તારી ગાડીને છે ને અમે આ ધક્કો અમે મારશું. હા? પાકું? હા, પાકું. પણ ગાડી સ્ટેશને પોગે કે નહીં એ તો એના હાથમાં છે. અરે પણ જો અરે ચિંતા હું કામ કરે છે? કઈ નહીં થાય તો પછી મારા ફઈજીની અને મારા ના 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 ભાઈજી ને માસીની તો નહીં જ. હા, મીઠી. આ મીઠી. હા, જા હવે અમે બધું ગોઠવીશું ભાઈ. હા, આજા આજા. જોયું કેટલો નટખટ છે. આ ખુલીને વાત નતો કરી શકતો. હેસકો થોડાક તમે તમારા ભાઈ જેવા બનો નટખટ, પણ એવું તમને આવડતું નથી. જો હા તો વડીલ થઈ ગયો છું ને, મોટો ભાઈ છું એટલે. બાકી- હજી ઘેરે પાણા નથી બંધાના ને વડીલ થઈ ગયા. અરે આ નાનકાને પરણી જવા દે ને, પછી પારણાનું તો તું જો ને. આ એક વાર આ જિમ્મેદારીમાંથી મુક્ત થઈ જાવ ને. ડોક્ટર હા જો હા જો ને રૂપલી આવી. હે ઉભી રહો, હું આવું તું અંદર ના કરતી. આમાં પારણું ના બંધાય. જ્યારે હોય ત્યારે રૂપલી આવે, રમલી આવે, કાળી આવે. મસરા મારવા આવ્યા છો, તમે મસરા માર્યા. જો તું છે ને આખી જિંદગી મારું લોહી પીવસ, મતલબ પીસ, ભવિષ્યની વાત કરું છું. જો કે જ્યાં સુધી મને ખબર છે ને જ્યાં સુધી બધાના અનુભવ જોયા ને ત્યાં સુધી મને તો એવું જ લાગે છે કે લગ્ન પછી આ હંધી બાયું આ તારી હારે રહી રહીને હું ગામથી થઈ ગયું ને એવું નથી લાગતું તને? આવું કહેવાનું, હું ગામથી છું. એટલે આમ ગામડાની બોલી બોલવા માંડ્યો એમ? શહેરમાં રહીને આવ્યા ત્યાં તો એમ થઈ ગયું, ગામઠા થઈ ગયા અમે તો. અરે એવું કાંઈ નથી. જો મારી વાત સાંભળ, હું તો મસ્તી કરતો હતો તારી સાથે. એમ કહેતો હતો કે મેં જ્યાં સુધી સાંભળ્યું છે ને ત્યાં સુધી લગ્ન પછી છે ને પતિનું ખૂન એટલે કે પતિનું લોહી છે ને એ પોતે પત્ની જ પીતી હોય છે. એકદમ સાચું સાંભળ્યું છે. તો પછી આ
તારી રગોમાં જો મારું ખૂન જતું હોય તો એ ત્રીજો કોઈ વ્યક્તિ પી જાય એ હું ચાલવા દઉં? ના ચાલવા દઉં ને એટલા મચ્છર ને મેં મારી નાખ્યું એમ. મુદલ કહેવાનું વાત ઈ હતી. બહુ જ ફાકોડી થઈ ગયા છો તમે, બહુ જ. લે વળી આમાં ફાકોડી કેમ ન આવ્યું? તો એ જ ને, જો ને તમારી તો વાત તો આવી ને આવી. હું શું કહું છું સાંભળો ને, હા. તમે મારા ઘરે આવશો ને આશે શું કામ? હું કામ એટલે આપણે વાત નથી કરવાની, આ તમે ઘરે આવો ને પછી આપણે બે વાત કરીએ. કઈ વાત કરવાની છે એ તો ભાઈ કે પછી. લગન ની બીજી કઈ વાત હોય? અરે રે બહુ કરી આ માણાને તો ઈ યાદ નથી ને હમણાં એમ કે મછરા લોહી પીવે ને ત્રીજું લોહી પીવે ને પેલું લોહી પીવે ને. આ તું મારી સાથે જો મજાક કરી શકે, મસ્તી કરી શકે તો શું હું તારી સાથે મજાક મસ્તી ના કરી શકું? માર્યું ને એમ કરીને માર્યું ને સાચું ને? અરે હા ભાઈ હા. પડી સા તમને હું પડીને ક્યાં સાથ? આ મારા પ્રેમમાં તો પહેલેથી પડેલી જ છો. હવે પડીને ક્યાં જાવું તારે? તમારે એકના પ્રેમમાં થોડી પડેલી છું. તો ખબર હતી મને એ તમારું છે ને આવું જ કઈક છે ને મોઢું થવા. અરે પણ મારા એકલા પ્રેમમાં નથી પડી તો તું કોના પ્રેમમાં પડી છો? મારી બેન ના. બીજા કોના? બીજું કોઈ છે? શાંતિ રાખ ભાઈ. અહીંયા હાર્ટ એટેક આવી જાય. મને તો એવું થયું કે મારી સિવાય પણ તે બીજા બે ત્રણ ઓ બોલી લ્યો મને, બોલી લ્યો. આવી લાગુ છું તમને? લાગતી તો નથી પણ વાતોથી નો લાગવું હોય તો લાગવા માંડે ને. તમારી પ્રેમ ના તો એ પેલા કહેવાય ને કે હું મારી બેનના પ્રેમમાં છું. એટલે એના પ્રેમમાં તો પહેલેથી છું, કેમ કે નાનપણથી તો અમે બે સાથે જ મોટા થયા છીએ. હા એ તો મને ખબર છે. એ ગણવાનું ન હોય તો તમે હું કેમ ગણાવો છો આપણા પ્રેમને? કે હું તો કરું છું એટલે ગણાવું છું. અને આપણો તો તાજેતરનો પ્રેમ છે. કે હું મારા મમ્મીના ગોળિયા, મતલબ કે હું જન્મો ત્યારથી કે તને થોડો પ્રેમ કરતો હતો. આ સમજનો થયો ત્યારે હેરો મેરો, મયરો મતલબ હેડો ફેરો મેળો પછી તને પ્રેમ કરવા લાગ્યો ને, એમ વાત છે. પણ એમ નહીં, હવે પ્રેમ કર્યો જ છે તો આગળ પછી છે ને વાત ઘરે કરવા આવવું પડે. અહીંયા ઉભા રહીને કાઈ ના થાય હો ને. પણ જો હું શું કહું તને કે વાત કરવા હું આવું ને તો મને થોડો ડર પણ લાગે અને થોડી બીક પણ લાગે. એટલે મારા ભાઈ ભાભી આવે તો ચાલ. તમે નહીં આવો ને? આવશો કે નહીં? મને ખાલી એટલો જ જવાબ આપો. અરે પણ પેલા હું શું વાત કરું છું એ તો જો. આવશો કે નહીં આવો? અચ્છા જવાબ નથી. આવીશ બાપા આવીશ. તો પછી રાખવાની જોવાની. હું તમને આજે છે ને મારી સાથે જ અહીંથી લઈને જઈશ. બહુ ઉતાવળી હા તું. એટલે તમને લગન તો કાઈ નહીં, લગન ની ઉતાવળ નથી તો કાઈ વાંધો નહીં, તમ તારે ન કરો. એમ વાત નથી. બહુ ઉતાવળી હોતું તો લગન કરવા છે તે ઉતાવળ તો હોય ને. અરે પણ આમ કઈક વ્યવસ્થિત થઈને આવું તો એમ કઈક તારા પરિવાર મતલબ વ્યવસ્થિત ઉભા રહે. આ છે ને આ થોડું ઘણું હરખું કરી નાખો ને, બાકી તો તમે એકદમ ઢીંગલા જેવા જ છો. એટલે કે ચોમું બનાવીને જ જવાનું. હા એટલે કે મને કઈક આમ તારા પરિવારમાં સારો દેખાય એવો તો લાગવો જોઈએ ને. ખાલી દેખાવડાથી નો કઈ થાય. જો આ છે ને મન મળવા જોઈએ. ચહેરાથી છે ને બધી વસ્તુ નો થાય. એ તો તારી હારે મેળું છે, કઈ બધા હારે થોડું મેળું છે. મારી હારે મળ્યું એટલે તો મારી હારે લગ્ન કરવાની વાત છે અને મારા ઘરે આવવાની વાત છે. ઈ લોકો કઈ તમને કહે નહીં. અને આમ જો ને એટલા તો મસ્ત લાગો છો. આ બસ ખાલી આ વાંધો થોડો ઘટી જાય ને એટલે બધું થઈ જાય. હમણાં નહીં થાય, એની માટે ટાઈમ આપવો પડે. હા છે ને જ્યારથી શહેરમાં ગયા છો ને ત્યારથી ત્યારનું આચળ કુચળ બધું ખાઈને આ વધી ગયું છે. વધી ગયું છે એટલે જો મને કોઈ શોખ નતો થતો. આ તો તારી હારે મારા લગ્ન નતા થયા ને એટલા માટે મારે આમ બહારનું ખાવું પડે. બાકી તારી હારે જો મારા લગ્ન થયા હોય ને તો મારે થોડું આમ બહારનું ખાવું પડે. તને જ મારી સાથે ન લેતો જાવ એટલે તું તારા હાથે જે પણ કઈ મસ્ત રાંધી દે ને એ હું જમું. એમ નહીં તો આ મારા હાથે જમો એમાં વજન ન વધે? એવું નથી. આ બહારનું ખાવું ને ઘરનું ખાવું ફેર તો પડે ને. પડે પણ હવે અત્યારે આપણે બહુ આગળ નો પહોંચી ગયા છે. કેમ કે ઈ ત્યાંથી આપણે આપણી ઓલી પતંગ ઉડે છે ને એને પાછી નીચે લાવી. ના 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 ઢીલમુક જો કપાઈ જશે. એમ કપાતી હશે. જો આપણા પ્રેમનો પતંગ છે એને આમ તો ના જ કપાવવા દઉં ને. આપણું જીવન પણ આ પતંગ જેવું જોવું જોઈએ. ઢીલ મૂકીને જેમ આગળ વધે ને એમ વધારે ગાઢ અને મજબૂત થવું જોઈએ, ના કે કપાઈ જવું જોઈએ. હા પણ તો હવે અત્યારે જઈએ ને. હાલો ને મારા ઘરે. મેં તમને કીધું ને આજે તો છે ને હું તમને મારા ઘરે લઈને જ જઈશ. અરે પણ મારે ભાઈ ભાભી લઈ લાવવા પડે. ઈ બધું થઈ જાય કીધું ને. તમે તો હાલો પેલા. તમે
તમે છે ને પછી જો મને ગુસ્સો દેવડાવો ને આ જ તકલીફ પડે. હા અત્યારે બીજી કઈ લપ ન કર. અરે હાલો ને. અરે પણ આવું શું? આ મીઠી ઘરમાં આવીને ત્યાં ઘરની રોનક વધી ગઈ છે હો. બે બહેનો હપીને રહેશે અને હપીને કામ કરે છે, મજા આવે છે. ઓ વરસની થવાની છો, ઓહો આટલા બધા કેમ? તને સંભાળતો હતો. લે હું છે ને તમને સંભાળતી હતી. મેં કીધું દાદાને ચા પીવો હશે ને, મારા હાથનો ચા બહુ ભાવે ને. હા હવે સા ભાવે છે, પછી તને રસોઈમાં શું બનાવતા આવડે છે? લ્યો કીધું તું તે દી કે હા તોય આવડે છે, તોય ભૂલી ગયા તમે. તે નામ નહોતું પડ્યું, ખાલી રોટલાનું કીધું તું. તમે કયો ની દરેક વાનગી આવડે છે. તમને શું ભાવે એ કયો આજે એ બનાવીશ. જો મને છે ને ડાયાબિટીસ છે, એટલે તારી બેન છે ને મને ગળ્યું નથી ખાવા દેતી, તો મારે યાર શીરો બનાવી નાખજે ને. જો એ વાતમાં તો હું નહીં માનું. શીરો બનશે પણ ખાંડ વગરનો તો બનાવો. બોલો તમારું ધ્યાન તો મારે રાખવું પડે ને ગમે તેમ. તમે તો મારા પિતા સમાન છો. હા બેટા, એ તારી વાત એકદમ હાસી હો. મને એમ હતું કે આ રાધાને તું કાંઈ હું કાંઈક મીઠીના હાથનું ખાય, પણ તું પણ રાધા જેવી છે હો, મને કાંઈ ન ખાવા દે. મારું ખાલી નામ જ મીઠી છો, બાકી તમને મીઠું ખાવા નહીં મળે. હા એલા એ તો હાવ ભૂલાઈ ગયું. પણ આજે એક તું કાંઈક આમ અલગ મૂડમાં છો, કાંઈક એવું લાગે છે વધારે હસીનું વાત કરે છો ને આમે એલીને પૂછે છો, કઈ વાત છે? તો હાથમાં હોય ના રે ના, મારો તો સ્વભાવ જ આવો છે. હા પણ હવે તમે કીધું જ છે તો હા હું શું કહેતી હતી, ઓલા શું છે તમારા પડોશી થાય સાગર નહીં હે ને? પેલા તો બહુ ઘરે આવતા, હવે ઘરે જ નથી આવતા. બેટા આ વાળ છે ને થોડા એમ નામ નથી થયા. હું તારા મનની વાત બધી સમજુ છું. એટલે એમ કેમ કયો છો? હા સાગર સાગર એટલે હું તો બધાનું કઉ છું, એમ ખાલી એનું જ નહીં. અરે આવશે, એને જયારે ટાઈમ મળે ત્યારે આવે. બીજું તો હું આપણે કે સામે લઈને તો ન બોલાવાય કે ભાઈ તું મારા ઘરે આવ. હા એ વાત સાચી છે, કોઈને સામે આલીને તો ના બોલાવે. એને જયારે સમય મળશે ત્યારે આવશે. સાગર હવે આ ઘરમાં ક્યારેય નહીં આવે. કેમ જીજુ શું થયું છે? કેમ હું નથી થયું? આ હું કઈ બાકી રાખ્યું તમે લોકોએ કે હજી મને કહેવાની વાત જોવાની છે? એટલે હું કઈ સમજી નહીં. ના ના, તને તો ક્યાં કઈ સમજણ પડે જ છે. આ તને અગાઉ કીધું તું, પણ ત્યારે તે આ મારી વાતમાં હવા માંડી હતી. મને તો ત્યારથી શક હતો. અટાણે આ વાત પાકી થઈ ગઈ. આ તું બાપુજીને બેહાડીને આ એની જ વાત કરે છે ને? હે ના ના હું એની વાત નથી કરતી. આ તો અમારી વચ્ચે એમને વાત થતી હતી હે ને દાદા? હા બેટા, એ તો મને એમ પૂછતી હતી કે સાગર આવ્યો તો એ કહેતો હતો કે હું આવીશ તો કેમ નથી આવતો, એમ પૂછતી હતી. હા તો મેં તમને જવાબ આપી દીધો. સાગર આ ઘરમાં ક્યારેય નહીં આવે. મળી ગયો ને જવાબ? પણ થયું છે હું એ તો કયો. તમે કેમ આટલા ગુસ્સામાં છો જીજુ? કઈ થયું છે? હવે સાગરને આ ઘરમાં આવવાની જરૂર નથી, પણ તારે એના ઘરમાં જવાનું છે. હા બેટા, હું તારી વાત સમજી ગયો. પણ હજી આ મારી હળી નથી સમજી. અરે તને આ ઘરમાંથી વિદાય કરીને સાગરની હારે પવણાવવાની છે. સમજાણું કે નહીં? હા તો આશે ન જોઈ ને. આ હંધી વાતો મળી હો અમને. આ મને ને બાપુજીને અને ઘરના અંધાય વ્યક્તિઓને ખબર જ છે. આ તમે લોકો સોરી સુપીથી મળો છો ને? હા 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 હા. જો. શરમાઈને જતી રહી બાપુજી. હા માતા, ઈ બિચારી છે ને હું કીધું નો સમજુ જ છું કે એનું મન સાગર હારી મળી ગયું છે, પણ એની બેનને વાત કરતી હોય પણ એની બેન કઈ ધ્યાન ન દેતી હોય. હું તો બધું જ સમજતો હતો, અને તે આ નિર્ણય આજે લીધો ને એ બહુ હારામાં હારો લીધો હો બેટા. બાપુજી આ સાગર ને ઈ લોકો આપણા પડોશી છે. આમ કોઈ વાતે કમ નથી. વળી પાછો સાગર છોકરો એવો છે, ભણેલો ગણેલો ને એકદમ હોશિયાર. અરે દીવો લઈને ગોતવા જાય ને તોય તે મારી હાળી આટું આવો હારો છોકરો તો ક્યારેય ન મળે હો. હા બેટા, આમ તો તે છે ને બિચારી માવતર વગરની છે. આપણે છે ને તારા હાથે જ એનું કન્યાદાન કરવાનું છે, આપણે જ પરણાવવાની છે. હા બાપા, હા આખા ગામમાં પહેલી વાર દાખલો બે છે કે હાળીનું કન્યાદાન એના જીજાજીએ કર્યું.
હા બેટા એ તો બહુ હારામાં હારી વાત કહેવાય. અરે હું તો મારી જાતને બહુ ભાગ્યશાળી માનું છું કે ઉપરવાળાએ મને આવો સારો મોકો આપ્યો. ને આમે તે મારી હાળીનું બીજું કોણ છે? આ તો લોકો એ આ જીજાજી ને હાળીના સંબંધને ઘણી બધી રીતે બદનામ કરી નાખ્યો છે. પણ બાકી એવું નથી હોતું. જો તમે વિચારો ને તો તમારા ઘરવાળીની બેન આમ તો તમારી માટે તે એના માટે માન હોવું જરૂરી છે. હવે લોકો હું વિચારે છે હું નથી વિચારતા મને એને યાર કઈ લેવા દેવા નથી. પણ હું તો માત્ર એટલું જાણું છું કે હા મીઠી છે ને આપણા ઘરમાં આવી ને એટલે એના માટે એના વડીલ સમાન તો એક તમે ને હું આપણે બેસ કહેવાય. એટલે એનું કન્યાદાન કરવું, એને પવડાવવી, આ જવાબદારી જીજાજી તરીકે મારી પણ એક દાદા તરીકે તમારી બને છે. આ તમને ક્યારેય દાદા સિવાય બોલાવતી નથી. હા બેટા હું હમણાં એને એ જ કહેતો હતો જ્યારથી તું આ ઘરમાં આવી છે ને અમારા ઘરની રોનક વધી ગઈ છે. અને આમ પણ જો બેટા ગામમાં ને ગામમાં એના લગ્ન થશે તો બીજું કોઈ એનું છે નહીં તો બે બેનું ગામમાં ને ગામમાં હારી રહેશે. ઈથી હારી વાત શું છે? અરે ગામમાં ને ગામમાં નહીં, પડોશમાં બાજુ બાજુમાં રહે. તો મને તો એવું લાગે બાપુજી આ મારી હારી ને પછી અમારા ઘરના એ બે જણા બાજશે કેવી રીતે? હા પડોશમાં છે તો પાડોશી વચ્ચે ઝઘડો કેવી રીતે થાય? આમ કેવું કેવું કારણ છે? આમ તમે વિચાર કરો ને આવે વિશે. એ બેનું છે ને ગમે એમ થઈ જાય ને તો ભવિષ્યમાં ક્યારેય ન બાંધે. તું જોતો ખરો બે બેનનો સ્વભાવ કેવો છે. હા કદાચ હા તમે બે હાડું બાંધો તો મને ખબર નહીં, બાકી બે બેનું તો બાંધે જ નહીં. હોતું હશે. આડું તરીકે હું કઈ ઓલા સાગર ને મતલબ કે હવે તો કુમાર કેવા પડશે કે નહીં? હે આ સાગર કુમાર અરે હું કઈ થોડા લોસા લાપસી પાડું. અરે અમુક સારું થાય આ કઈ ગામમાં નામ ના થાય એની તે ને આપડી તે. અરે બેટા સાગર કુમાર તો મારે કહેવાના, તારે તો હાડું જ થાય, તારે હાડું જ કહેવાનું. હા પણ આમે તે હાળી નહીં બેન ના વળામણા કરું છું એમ જ માની લઉં છું હું તો. તમારું શું કેવું છે? ઈ વાત હાવ હાચી છે. વહુની બેન હાળે એટલે એ હગી બેનની જેમ જ હોય. પણ લોકો તો એ સંબંધને જે રીતે નિભાવતા હોય એ રીતે મુબારક. પણ તે આજે બહુ સારી રીતે સાળીનો સંબંધ નિભાવ્યો છે. હા નિભાવવો તો પડે જ ને. આમે તે હા અવારનવાર મારા ઘરના મને કહેતા હોય છે કે મારી બેન અહીંયા આવી છે તમે ધ્યાન રાખજો, આ તમારી જવાબદારી છે. તો આખરે મારી ફરજ બને કે નહીં બાપુજી? હે અરે હું તો મારી ફરજ અને જવાબદારી નિભાવું છું. બાકી અંતુ તો ઉપર વાળો કરે છે. આ જો એને જ આ લોકોને ભેગા ન કર્યા હોત તો આ સંબંધ કેવી રીતે થાત? હારું હારું જાતું રાધાને જઈને સમાચાર આપ એટલે ઈ રાજી થાય. મને લાગે છે ઈ બે બેનું અંદર અંદર વાતચીત કરી જ લીધી છે. જુઓ આમ કેવ્યું મલકાઈ છે. જુઓ એ જલ્દી જલ્દી સા પાણી મેલો, બાપુજીને સા પીવો છે, મીઠો સા પાવ. ભલે ડાયાબિટીસ ની તમારે ધબધબાવવા છે બરોબર ને? જો આ ગળે સા પાઈને છે ને મને મીઠીના લગન ઉજી જીવ તો રહેવા દીધો હો. કરા જો બાપા તમે. હવે બહુ મીઠી હમણાં તમે કે ઘરમાં ઝઘડો કરતા હોય એવું લાગતું હતું, બહુ અવાજ આવતો હતો. હા ના ના ઝઘડો ક્યાં, એ તો એમ જ વાત કરતા હતા. કેમ તમને એવું કેમ લાગ્યું? તમને ખબર છે ને મારો સ્વભાવ કેવો હે, એકદમ મીઠો, મારા નામ છે હો. એ તો બરાબર પણ અવાજ કઈક ઉસે ઉસે થી સંભળાતો હતો એટલે. ઈ તો આ મારા જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. સાગર હા બોલો ને દાદા. પણ કેવું તમે બોલાવ્યો? મારું કઈ કામ પડ્યું તમને? તમે બોલાવ્યા? હા હા દાદાને મારું કઈ કામ હતું. અરે અમારે કામ હતું. હા અમે જ બોલાવ્યા. તારે વળી શું કામ હતું? એટલે કેમ કામ ન હોય? તને એટલા માટે તો બોલાવ્યો છે. હા આ બોલ હવે તારે કરવાનું છે હું? આ તારે મારી હાળીને આ પાડવાની છે કે ઓલી જડબાળીને? હા ઈ છે કોણ હે? તમે તો મને એકેય વખત ન કીધું કે તમારે કોઈક બીજા હારે છે? અરે પણ કોઈ જડબાળી નથી. તું મીઠી શું વાત કરે છે? સાચું કયો ભાઈ, સાચું કે હવે મોટા વાતો કરે છે ને આપણે શું રહેવાનું? જો માદા આ વાત છે ને બહુ શુભ પ્રસંગની છે. તો તમે છે ને હાળી જીજુ તારી ઘરવાળી અને સાગર જે વાત હોય ને એની બધી સોખવટ કર. હું તો આ હાલ્યો, મારે તમારી માથાકૂટ મને જ પડવું. અરે બાપુજી આ લે દર વખતે બાપુજી વાત કરીને છટકી જ જાય. પણ જો ઉપાધિ ન કરતા હો. હું જાઉં? સમજો
તમારે જવાની જરૂર નથી. હા, હવે તો તમારી જિંદગીના ખુશીના દિવસો છે એ ઓછા થવાના છે. એટલે હવેથી જીવનમાં તુફાન આવવાનું છે. ના 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 હા, શું ના ના? હું આ જાઉં. મારી સાળીને મોકો નહીં આપે ભાઈ, જા ક્યાંથી? જો ભાગવાની વાત કરે છે, જો અમારા ભાઈબંધના જીવનમાં આવ્યો ને મારે આ લગ્ન કર્યા પછી વાવાઝોડું. હું એકલો શું કામ છેતરાવ ભાઈ? આ ગામનો છે તું, તો તને છેતરવો તો પડે કે નહીં? અરે પણ આમ મતલબ ખાલી વાત કરતો તો, બાકી હું થોડો છેતરવાની વાત કરું. પણ જો એક વાત બાકી રહેશે હો. શું હા, તમારું કન્યાદાન કરવાનો અવસર, મતલબ કે આનું કન્યાદાન કરવાનો અવસર અમારા બેનો જ મળશે. અરે તમારા બેનો હોય કે તમારા બાપુજી નો હોય એનાથી મને છે ને કોઈ ફેર નથી પડતો. મારે તો મીઠી મીઠી જોઈશી. મીઠી. પછી ખબર નહીં કેટલી કડવી થાય. બરાબર બેન છે, થઈને આવું તારી કરે જેમ. કઈ સમજાણું નહીં, હું બોલ્યા? કઈ નહીં. હા, બમાઈ ગયું. જે થયું, બાકી ભગવાને તમારું ગોઠવું હારું. હા હા એ તો છે. તો તારીખ લઈએ? હા, તમે જ લઈ લેશો? જઈએ. હા, જો હા હું કહું સી જો હું છે ને મારા ભાઈ અને ભાભીને મોકલી દઈશ અહીંયા અને બધી વ્યવહારિક જે વાત હોય ને તો એ જો તું ના કરતો બાપુજીને આ તું નહીં, તમે કે તમે સાધુ શું સાધુ, મોટો સાધુ થાવ તારો. અરે મોટો કે નાનો છે તો મારો ભાઈબંધ ને મૂક ને બધું મારી વાત સાંભળ તો વાત સાંભળ ને મારી. હા. જો હું મારા ભાઈ અને ભાભીને મોકલીશ તારા પપ્પા પાસે મતલબ તારા બાપુજી પાસે બધી વ્યવહારિક વાત કરી લે અને પછી અમારા લગ્ન કરાવી દે. આ કરવા છે ને પાક્કું? ના એ ના, હવે સામે ચાલીને ઉપાધિ લેવી જ છે તો ભલે ને લેતા. હે આ તમારી ઝૂંપડી હમણાં જ બહુ વધી ગઈ એવું નથી લાગતું? ના હા ના. એવું જ છે. કેટલું સંભળાવી ગયા તમને, જોવો ને વાતમાં વાત તો થા રેવા દે ને. અને તમને તો છે ને પછી જોઈ લે. સમજી ગયા? હાલો ત્યારે પતી ગયું હવે હું સાગર હાલો ને હું તમારા ઘરે આવું. ના ના, તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે અહીંયા વાત કરો, અમે અમારી રીતે પતાવીએ અમારી વાત. હાલ હાલ, એ લોકોને ઉભા રહેવા દે. થઈ ગયું ને ગોઠવાઈ ગયું ને. હા બધું નક્કી તો થઈ ગયું પણ હું કહું છું કે હવે જો નક્કી થઈ ગયું છે ને તો હવે હું મારા ભાઈ ને ભાભી હારે વાત કરી લો એટલે એ લોકો આવે ને એટલે બધું નક્કી થઈ છે. તો ત્યાંથી વાત નથી ઉપડો એટલે વાત થઈ ગઈ છે પણ અહીંયા મોકલવાના બાકી હતા. જવો ઉપડો.